चलो तो स्टार्ट करशो आज स्ट्रेंथ ऑफ मटीरियल लेक्चर नंबर 3 स्ट्रेंथ ऑफ मटीरियल लेक्चर नंबर 3 प्रीवियस लेक्चर સુધી પ્રોપર્ટીઝ એઝમ્પશન્સ ને બધું કમ્પ્લીટ ડન આજના નવા લેક્ચર ની અંદર આપણે શું જોવાનું છે કે જો હું ટેન્સાઇલ ટેસ્ટ કરું બરાબર તમારા સ્પેસિમેન ની ઉપર તો સ્પેસિમેન ના કેવા કેવા ફેલિયર્સ મને જોવા મળે સ્પેસિમેન તમને મેં કાલે બતાવેલો તો કેવો સ્પેસિમેન હોય બરાબર ઓકે વેરિંગ ડાયામીટર નો તમારો સ્પેસિમેન હોય સપોઝ કે આ તમારો ફર્સ્ટ સેક્શન છે આ ડાયામીટર કંઈક વેરિંગ છે અને વળી પાછો અહીંયા ડાયામીટર પાછો કેવો ફર્સ્ટ સેક્શન જેવો થઈ જાય છે અને હું લઈ અને મશીન ની અંદર મૂકીશ કયું મશીન તો કે યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન જેની અંદર બધા ટેસ્ટ થઈ શકે કમ્પ્રેશન ટેસ્ટ પણ પોસિબલ છે ટેન્સાઇલ ટેસ્ટ પણ પોસિબલ છે અને શીયર સ્ટ્રેન્થ બી મારે ઇન્જેક્ટ કરવી હોય તો શીયર સ્ટ્રેન્થ પણ પોસિબલ છે ડન તો ઈ ટેસ્ટ ઉપરથી કાલે આપણે એક ગ્રાફ મને કીધું કે આવો કે ગ્રાફ મળે બરાબર કેનો માઇલ સ્ટીલ બરાબર માઇલ સ્ટીલ ના બધા મેં પોઈન્ટ્સ તમને રેફર કરાવડાવેલા હતા ખાલી હું પોઈન્ટ્સ માર્ક કરી દઉં છું પોઈન્ટ A પ્રોપોર્શનલ લિમિટ પોઈન્ટ ત્યાં સુધી ગ્રાફ લિનિયર જોવા મળશે પછી પોઈન્ટ B ઇલાસ્ટિક પોઈન્ટ ત્યાં સુધી મેક્સિમમ સ્ટ્રેસ છે તમે એને એપ્લાય કરી શકો અને જો એ સ્ટ્રેસને તમે રિમૂવ કરો તો એ પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછો આવી જશે બરાબર અહીંયા સુધી ડાયાગ્રામ લિનિયર પછી નોન લિનિયર નો મતલબ ડાયાગ્રામમાં થોડી ઘણી કર્વ આવશે પછી આને કહેવાશે અપર યીલ્ડ પોઈન્ટ અને કહેવાશે લોઅર યીલ્ડ પોઈન્ટ થી એક્ચ્યુઅલ તમારી જે છે યીલ્ડિંગ ની સ્ટાર્ટિંગ થશે યીલ્ડિંગ મતલબ કે એની અંદર જે તમારી પરમનન્ટ ડિફોર્મેશન મતલબ કે તમે એને ખેંચી નાખ્યું એક લિમિટ થી બહાર ખેંચી ગયા અને જો એ તમે લોડ રિમૂવ ભી કરી નાખો તો પણ એ પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછું આવશે નહીં બરાબર પછી C થી D રિજિયન એને કહેવાય પરફેક્ટલી પ્લાસ્ટિક રિજિયન પરફેક્ટ પ્લાસ્ટિક શું કહેવાય રિજિયન પરફેક્ટ પ્લાસ્ટિક રિજિયન ની અંદર શું આવે છે કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો જો તમને ગ્રાફ ડ્રો કરીએ બરાબર સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો જે ગ્રાફ પ્લોટ કરીએ તો અહીંયા સ્ટ્રેસમાં મતલબ કે y એક્સિસ માં કોઈ વધારો ન થવો છતાં x એક્સિસ ની અંદર વધારો થાય છે સ્ટ્રેન કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય છે સ્ટ્રેસ વધતું નથી પછી D થી E બરાબર આ રિજિયન ને શું કહેવાશે સ્ટ્રેન હાર્ડનિંગ રિજિયન સ્ટ્રેન હાર્ડનિંગ માં કેટલા બે ક્રિસ્ટલ્સ હતા ક્રિસ્ટલ્સ શું થઈ જાય છે તમારા અહીંયા બ્રેક થવા માંડે છે બરાબર અને મેક્સિમમ રેઝિસ્ટન્સ તમારા મશીનમાં જે ફોર્સ તમે લગાડો છો એના સામે મેક્સિમમ રેઝિસ્ટન્સ તમને બતાવવાનો ટ્રાય કરે છે અને છેલ્લો કયું કીધું આ ફ્રેક્ચર પોઈન્ટ હતો ફેલિયર પોઈન્ટ એની અંદર આ બે સ્ટ્રેન ની વેલ્યુ યાદ રાખજો અહીંયા સ્ટ્રેન ની વેલ્યુ 20 અને અહીંયા સ્ટ્રેન ની વેલ્યુ 23 to 25% જેટલી હોય છે એક વખત ક્વેશ્ચન છે મેં એક એમસીક્યુ બુક ની અંદર ટેલી કર્યો હતો કે એરિયા અંડર સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ શોઝ વોટ કે જે તમે એરિયા બનાવ્યો કાલે યાદ કરો આપણે જે લાસ્ટ લેક્ચર ની અંદર તમને કીધું કે રેઝિલિયન્સ છે તો અપ ટુ ઇલાસ્ટિક પોઈન્ટ અંદરનો જે એરિયા હોય ને એ મને રેઝિલિયન્સ બતાવે લોડ વર્સિસ ડિફોર્મેશન અને સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન ના ડાયાગ્રામ ની અંદરનો જે એરિયા હોય ને કાલે આપણે જો વાત કરી હતી યાદ હોય તો રેઝિલિયન્સ ની અંદર કે સપોઝ કેવો કે ગ્રાફ બનાવું બરાબર અને આ મારો પોઈન્ટ કયો છે ઇલાસ્ટિક પોઈન્ટ તો આ ઇલાસ્ટિક પોઈન્ટમાં જો લોડ વર્સિસ ડિફોર્મેશન નો ગ્રાફ બનાવું તો આનો જે એરિયા છે એ મને શું બતાવે રેઝિલિયન્સ હવે કંઈક આપણે કાલ વાત કરી હતી આ મને બતાવે રેઝિલિયન્સ અને જો મેક્સિમમ પોઈન્ટ સુધીની વાત કરું મેક્સિમમ ઇલાસ્ટિક લિમિટ સુધીની જો વાત કરું મેક્સિમમ પોઈન્ટ ની તો શું મને બતાવે પ્રૂફ રેઝિલિયન્સ બરાબર છે હવે કંઈક આપણે કાલે વાત કરેલી હતી એવી રીતે તમને એમ પૂછે કે આનો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન નો કર્વ જે છે એ તમને શું શો કરે છે તો એ પોઈન્ટ લખી આપણે એમસીક્યુ તરીકે મેં એકાદ બે બુકમાં જોયેલો છે તો ચાન્સીસ છે કે એમસીક્યુઝ આવી શકે કે બની શકે તો શું શો કરે છે જોઈએ કે એરિયા અંડર સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન ગ્રાફ ઓફ mild steel shows at which point material fails to resist deformation બરાબર આવું કંઈક તમને ટર્મ જોવા મળશે કે જે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન ડાયાગ્રામ નો એરિયા તમે કાઢો બરાબર તો એ શું શો કરે છે કે ભાઈ તમારું મટીરીયલ નું ફેલિયર કયા પોઈન્ટે થાય છે કયા પોઈન્ટની આગળ તમારું મટીરીયલ ડિફોર્મેશન એ ફર્ધર કોઈ ફોર્સ લેવાની કેપેબિલિટી ધરાવતો નથી બરાબર આ ક્વેશ્ચન મને
લગભગ પેલી આર પીરિયડ એની બુકની એમસીક્યુઝ માં બી ક્યાંક જોવા મળેલો છે, તમે રિફર કરજો તો તમને આ ક્વેશ્ચન આવશે ત્યારે આ ડોક્યુમેન્ટ. ત્યારે યાદ રાખજો, આપણે વખતે ક્લાસમાં વાત થયેલી છે કે એરિયા અને સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ shows the failure point at which the material is not capable to withstand against the loading. રેડી? ચલો હવે મેં તમને કીધું ભાઈ આના ઉપર હું ટેસ્ટ કરું, બરાબર? તો આપણે કાલે વાત કરી કે મેઇનલી ટુ ટાઈપ ઓફ મટીરીયલ હોય. કયું હોય? પેલું ડક્ટાઇલ મટીરીયલ અને બીજું જે મટીરીયલ છે એ મેં કીધું તું બ્રિટલ મટીરીયલ હોય. ડક્ટાઇલ મટીરીયલના એક્ઝામ્પલ ની અંદર મેં તમને કીધું તું માઇલ્ડ સ્ટીલ આવે અને બ્રિટલ ની અંદર આપણે કયું આવે? કોન્ક્રીટ આવે. આના ઉપર હું ટેસ્ટ કરું છું, બરાબર? કયા ટેસ્ટ? તો કે આ ટેન્શન ટેસ્ટ કરું તો ટેન્શન ટેસ્ટ ની અંદર મને શું રિઝલ્ટ જોવા મળશે? તો સૌથી પહેલા ડક્ટાઇલ ટેસ્ટ છે, ડક્ટાઇલ મટીરીયલ, બરાબર? જે મને કંઈક ડિફોર્મેશન બતાવે છે, લાર્જ ડિફોર્મેશન શો કરે છે, તૂટતા પહેલા મને વોર્નિંગ આપે છે, એના પર જો હું ટેન્શન ટેસ્ટ કરું, બરાબર? એના પર કયો ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે? ટેન્શન ટેસ્ટ. તો સપોઝ કે તમારું મટીરીયલ આ છે, બરાબર? એના ઉપર તમે ફોર્સ એપ્લાય કરો તો તમને આવું કંઈક ફેલિયર જોવા મળશે. આવું કંઈક ફેલિયર તમને જોવા મળશે. આને કહેવાય કપ એન્ડ કોન ફેલિયર. શું કહેવાય આને? કપ એન્ડ કોન ફેલિયર. આ ક્વેશ્ચન પૂછાય છે તમને. ડક્ટાઇલ મટીરીયલ ઉપર ટેન્શન ટેસ્ટ કરતા કેવું ફેલિયર જોવા મળશે? કેવું ફેલિયર જોવા મળશે? કપ અને કોન ફેલિયર કેટલા એંગલે ફેલ થશે યાદ રાખજો. તો આ મારી જે છે ને એ એક્સિસ છે, બરાબર? એ એક્સિસ સાથે આ જે ફેલિયર છે એ કેટલાનો એંગલ બનાવશે? તો એ 45 ડિગ્રીનો એંગલ બનાવશે. બે ક્વેશ્ચન બન્યા આનામાંથી કયા કયા? ડક્ટાઇલ મટીરીયલ ટેન્શન ટેસ્ટ એંગલ 45 ડિગ્રીનો વિથ ધી એક્સિસ ઓફ મટીરીયલ, અને કેવું ફેલિયર કહેવાશે આને? કપ એન્ડ કોન ફેલિયર. અને ડક્ટાઇલ મટીરીયલ કેવા વીક છે? વાત કરી કે ડક્ટાઇલ મટીરીયલ આર વીક ઇન શિયર. આનું ફેલિયર કેવું જેવું તમને જોવા મળશે? તો કે શિયર ફેલિયર જોવા મળશે. યાદ રહેશે? આ તો તમારે આવેલું જ છે ડિપ્લોમાની અંદર. એના સિવાય શું હું એડિશનલ એડ કરાવું છું કે આ ટેસ્ટનો આ ફેલિયર આપણે જોયો હતો, પણ જો હું ડક્ટાઇલ મટીરીયલ ઉપર કમ્પ્રેશન ટેસ્ટ કરું, ડક્ટાઇલ મટીરીયલ ઉપર બીજો કયો ટેસ્ટ આપણે કન્ડક્ટ કરીએ? સપોઝ કે કમ્પ્રેશન ટેસ્ટ એપ્લાય કરીએ તો શું થશે? સમજો. કમ્પ્રેશન ટેસ્ટમાં એટલે આ મટીરીયલ તો હવે આવે નહીં. મટીરીયલ આપણે સપોઝ કે લઈએ બીજું, એનો બેઝ કેવો કરી નાખેલો છે આપણે? ફિક્સ. જો એના ઉપર હું કમ્પ્રેશન ફોર્સ એપ્લાય કરું તો ટ્રાય કરીએ બનાવવાની. એના પર જો હું કમ્પ્રેશન ફોર્સ એપ્લાય કરું તો આનું તમને બલ્જિંગ જોવા મળશે. બલ્જિંગ ઓફ મટીરીયલ. બલ્જિંગ મતલબ ફેલાઈ જવું. આજી છે આખો કેવો થઈ જશે? ફેલાઈ જશે. આવું કંઈક ફેલાઈ જશે. જેવો છે એ જગ્યાએ શું થઈ જશે? આવો આખો ફેલાઈ જશે અને આનું ફેલિયર જોવા મળશે આવું કંઈક. તો એમ કહી શકું કે આ પરપેન્ડિક્યુલર ટુ ધી ડાયરેક્શન ઓફ લોડ છે. ડાયરેક્શન ઓફ લોડ કેવો છે? વર્ટિકલી ડાઉનવર્ડ. ફેલિયર તમને જોવા મળે છે કેવું જોવા મળે છે? એને પરપેન્ડિક્યુલર. તો લખીએ ફેલિયર કેવું જોવા મળે છે? ફેલિયર is at perpendicular direction to the applied load. જે ડાયરેક્શનમાં લોડ એપ્લાય કરેલો છે એની પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં તમને એનું ફેલિયર જોવા મળશે. પરપેન્ડિક્યુલર મતલબ હું લખી નાખું અહીંયા કે 90 ડિગ્રી. સપોઝ કે એંગલના ટર્મમાં બી પૂછે તો યાદ રાખવાનું. આમાં કેટલા ટર્મના એંગલે ફેલ થાય છે? 45. કેવું ફેલિયર જોવા મળે છે? કપ અને કોન. આમાં શું થાય છે? બલ્જિંગ થઈ જાય છે. મતલબ ફોર્સ નાખું તો ફેલાઈ જશે, બરાબર? ફેલાઈ જશે અને શું થશે? આનું ફેલિયર તમને જોવા મળશે કઈ જગ્યાએ? તો કે 90 ડિગ્રી, તો પરપેન્ડિક્યુલર ટુ ધી ડાયરેક્શન ઓફ ફોર્સ. રેડી? ચલો, આ તો થઈ ડક્ટાઇલ મટીરીયલની વાત કે ડક્ટાઇલ મટીરીયલ ઉપર ટેસ્ટ કરીએ તો આપણને કેવા રિઝલ્ટ્સ જોવા મળે. હવે હું તમને કહું છું કે બ્રિટલ મટીરીયલની અંદર આપણે સપોઝ કે આ જ બે ફોર્સ કરીએ, ટેન્શન અને કમ્પ્રેશન, તો તમને કેવા રિઝલ્ટ જોવા મળશે? અહીંયા હું બતાવું છું આને ઇરેઝ કરીને. ચલો હવે લખીએ કેવા? બ્રિટલની અંદર. બ્રિટલની અંદર જો હું ટેન્સાઇલ ટેસ્ટ કરું, ટેન્શન ટેસ્ટ કન્ડક્ટ કરું, ટેન્શન મતલબ અહીંયા કોન્ક્રીટની વાત થાય છે. ઓબ્વિયસલી કોન્ક્રીટ કેવું છે? ટેન્શનમાં વીક છે. એટલે વીક છે એટલે તો આપણે એની અંદર ટેન્સાઇલ સ્ટીલ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર? તો આ જ વસ્તુ જો તમે કોન્ક્રીટને બહાર લ્યો, બરાબર, અને
અને આ કોન્ક્રીટના બહારને ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરો તો તમને કંઈક આનું આવું ફેલિયર જોવા મળશે. શું લખવું અને મારે આ ફેલિયર છે તો એમ કહું સેપરેશન ઓફ મટીરીયલ. જે બી મટીરીયલ હતા તમારા એ શું થઈ ગયા? સેપરેટ થઈ ગયા, છૂટા પડી ગયા. લખી આમાં કેવું તમને ફેલિયર જોવા મળશે? સેપરેશન ઓફ મટીરીયલ. મટીરીયલ કેવા થઈ જશે તમારા? સેપરેટ થઈ જશે, એકબીજાથી કેવા પડી જશે? છૂટા. અને આમાં બીજી ફેલિયર છે તમે મને જરાક જોઈને કહો ફિગરમાં તમને કેવું ફેલિયર દેખાય છે? લોડ જે એપ્લાય કરેલો છે એની ડાયરેક્શન ને પરપેન્ડિક્યુલર ફેલિયર થાય છે આમાં બી. તો આમાં બી હું લખું છું ફેલિયર કેવું થશે? ફેલિયર at perpendicular direction to the force અથવા તો લોડ એપ્લાય. જે બી ડાયરેક્શનમાં તમે લોડ એપ્લાય કરેલો હોય એને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં તમને આનું ફેલિયર જોવા મળશે. એમ છે. અને લાસ્ટ કે બ્રિટલ મટીરીયલ ની અંદર કયો ટેસ્ટ કરવાનો બાકી રહી ગયો? જો અહીંયા મેં ડક્ટાઇલમાં કયા કર્યા હતા? ટેન્શન ને કમ્પ્રેશન કર્યા તો આમાં ઓબ્વિયસલી ટેન્શન કરી નાખ્યું. તો કયા ટેસ્ટ ઉપર આપણે વાત કરશું? કમ્પ્રેશન. જો અહીંયા બી હું કમ્પ્રેશન ટેસ્ટ કન્ડક્ટ કરું, કમ્પ્રેશન ટેસ્ટ, તો મને આવું કંઈક સીન જોવા મળશે. આ તમારું મેમ્બર છે કોઈ બી, બરાબર? કોન્ક્રીટ જ માનો. આના ઉપર હું કમ્પ્રેશન ફોર્સ બ્રિટલ મટીરીયલ છે એના ઉપર હું એપ્લાય કરું તો આનું જે ફેલિયર છે ને એ આવું કંઈક જોવા મળશે, બરાબર? આ એમ કેવું કે ભાઈ 45 ડિગ્રી ડાયરેક્શનમાં જે બી ડાયરેક્શનમાં લોડ એપ્લાય કરેલો છે, બરાબર, એનું જે પ્લેન છે એના સાથે કેટલાનો એંગલ બનાવે છે? તો કે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. જે બી ક્રેક્સ પડે છે ને, યાદ કરો તમે આરસીસી ની અંદર એક સ્ટીરઅપ પ્રોવાઈડ કરતા હતા, બરાબર? એ સ્ટીરઅપ્સ કેવા હતા? 45 ડિગ્રી હતા. રીઝન શું હતું? કારણ કે એની અંદર ક્રેક પડે છે. કેવો ક્રેક પડે છે? તો કે આ બ્રિટલ મટીરીયલ ની અંદર 45 ડિગ્રીનો ક્રેક પડે છે. 45 ડિગ્રીના ક્રેકને પ્રિવેન્ટ કરવા માટે આપણે સ્ટીરઅપ્સ પ્રોવાઈડ કરતા હતા. કેવા? બેન્ટ અપ ના ફોર્મ અથવા તો ઇન્ક્લાઇન. ડન? સ્ટીરઅપ ને પ્રોવાઈડ કરેલા હતા. જો યાદ ના આવતું હોય તો કંઈક તમને ફિગર બનાવીને થોડું ઘણું આઈડિયા બનાવો. આરસીસી ની અંદર ડિટેલમાં તો જ્યાં જશું આવી રીતે કંઈક તમે પ્રોવાઈડ કરતા હતા. યાદ આવે છે? કંઈક બેન્ટ અપ ના ફોર્મમાં પ્રોવાઈડ કરી અને ઇન્ક્લાઇન મૂકતા હતા. હવે ઇન્ક્લાઇન મૂકવાનું કારણ આ ક્રેક છે. યાદ રાખશું, બ્રિટલ મટીરીયલ અંદર જો કમ્પ્રેશન ફોર્સ એપ્લાય કરવામાં આવે તો કેવું ફેલિયર થશે? તો 45 ડિગ્રી ટુ ધી પ્લેન, બરાબર? 45 ડિગ્રી ફેલિયર તમને જોવા મળશે. તો આ ચાર ફેલિયર છે મેઇનલી. કયા કયા? ડક્ટાઇલ મટીરીયલમાં ટેન્શન હોય તો કપ અને કોન ફેલિયર 45 ડિગ્રી એંગલ બનાવે છે વિથ ધી એક્સિસ ઓફ મેમ્બર. પછી કમ્પ્રેશનમાં શું થઈ જાય છે? બલ્જિંગ થઈ જાય છે અને એની અંદર જે ફેલિયર પ્લેન છે તમને જોવા મળે છે એ 90 ડિગ્રી. પછી બ્રિટલમાં ટેન્શન ટેસ્ટ શું કરવામાં આવે તો શું થાય છે? સેપરેશન ઓફ મટીરીયલ. ફેલિયર કેટલા ડિગ્રી આવે જોવા મળે છે? 90, એટલે પરપેન્ડિક્યુલર ટુ ડાયરેક્શન ઓફ એપ્લાઇડ ફોર્સ. અને જો એના ઉપર કમ્પ્રેશન ટેસ્ટ કરવામાં આવે બ્રિટલ મટીરીયલ ઉપર તો એનું બી તમને ફેલિયર જોવા મળશે. કેટલા? એક 45 ડિગ્રી આખી ક્રેક પડતી તમને જોવા મળશે. આ ક્રેકને રેઝિસ્ટન્સ આપવા માટે આપણે શીયર્સ અથવા તો બેન્ટ અપ બાર પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. રેડી? તો અહીંયા મોસ્ટલી આપણું જેટલું ટેન્શન ટેસ્ટમાં મારે તમને કરાવવાનું હતું ને એ બધું પૂરું. ફર્સ્ટ ચેપ્ટરના અંદર લાસ્ટ એકાદ બે ટોપિક્સ બાકી છે, લઈ લો પછી તમારું ફર્સ્ટ ચેપ્ટર પૂરું થઈ જશે. ડન? આઈરેસ કરવાનું લાગે 1 મિનિટ પોઝ લઈ લો. તમારે જો લખવું હોય તો વિડિયો પોઝ કરીને લખીને થોડો ટાઈમ માંડી જાવ છો એટલા માટે. ઓકે, ચલો આગળ વધીએ. હવે બિહેવિયર ઓફ મટીરીયલ માં તમને બતાવવાનું છે. બિહેવિયર ઓફ મટીરીયલ. બિહેવિયર ઓફ મટીરીયલ્સ, બરાબર? કેવા કેવા તમને બિહેવિયર જોવા મળી શકે? તો તમને એક ઓવર ડાયાગ્રામ જોવા મળે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન નો. તમે આને કેવો કહેશો? લિનિયર ડાયાગ્રામ. કેવો કહેવાશે આને? લિનિયર ડાયાગ્રામ. જો તમને ડાયાગ્રામ ઓવર જોવા મળે તો આને કહીશું આપણે નોન લિનિયર ડાયાગ્રામ. પણ આ બે ઇલાસ્ટિક ફોર્મમાં છે. ઇલાસ્ટિક મતલબ આ પોઈન્ટનો ખાસ તમારે સમજવાની મતલબ જરૂર છે. ઇલાસ્ટિક મતલબ કે જો આ ફોર્સને હું રિમૂવ કરીશ તો એ પોતાની ઓરિજિનલ પોઝિશનની અંદર પાછો આવી જશે. તો આને આમ ડ્રો કરું તો કંઈક વાંધો? એટલે હું ખેંચી ગયો, લોડને રિમૂવ કરી નાખ્યો તો પછી પોતાની ઓરિજિનલ શેપની અંદર પાછો આવી જશે, પણ લિનિયર ફોર્મમાં રહેશે. આમાં કેવો તમને ફોર્મ દેખાશે? નોન લિનિયર, મતલબ એક કર્વેચર વાળો ડાયાગ્રામ તમને જોવા મળશે.
પછી થર્ડ ડાયાગ્રામ જોઈ લો કે તમને મળશે આને કહેવાશે ઇલાસ્ટો પ્લાસ્ટિક. શું કહેવાશે? ઇલાસ્ટો પ્લાસ્ટિક અથવા તો વિસ્કો પ્લાસ્ટિક. વિસ્કો પ્લાસ્ટિક ડાયાગ્રામ, બરાબર. આની અંદર થોડો ઘણો ડાયાગ્રામ લિનિયર છે અને પછી કયો ડાયાગ્રામ થઈ જાય છે? સ્ટ્રેટ. યાદ કરો કાલનો ડાયાગ્રામ આપણે બનાવ્યો હતો એમાં તમને કીધું પરફેક્ટલી પ્લાસ્ટિક રિજિયન. કોને કહેવાય પરફેક્ટલી પ્લાસ્ટિક રિજિયન? આ વાળા પોર્શન ને જ્યાં તમારું સ્ટ્રેન ની વેલ્યુ વધતી જાય છે, સ્ટ્રેસ ની વેલ્યુ વધતી નથી. હે? આના સિવાયના ડાયાગ્રામ ચોથા નંબરનો લઈએ. ડાયાગ્રામ તમને ડ્રો કરીને આપ્યા હશે, બરાબર. એમસીક્યુ માં તમને પૂછશે તો આ ડાયાગ્રામ શું શો કરે છે? ચાર ઓપ્શન આપ્યા હશે, તમારે શું લખવાનું? લિનિયર ઇલાસ્ટિક. આની અંદર નોન લિનિયર ઇલાસ્ટિક, આની અંદર ઇલાસ્ટો પ્લાસ્ટિક અથવા તો વિસ્કો પ્લાસ્ટિક, અને આવો ડાયાગ્રામ હોય, બરાબર, એને કહેવાશે પરફેક્ટ પ્લાસ્ટિક, બરાબર. આની અંદર કોઈ જાતની લિનિયરિટી જોવા જ નથી મળતી. ડાયરેક્ટલી શું થાય છે? તમે ફોર્સ એપ્લાય કરો, સીધી સ્ટ્રેટ લાઈન જોવા મળે છે. આને શું કહેવાશે? પરફેક્ટ પ્લાસ્ટિક અથવા તો પરફેક્ટલી પ્લાસ્ટિક. હા, અને સિવાયના ઉપરના જે લાસ્ટ બે ડાયાગ્રામ છે બનાવી દઉં છું અને ઇરેઝ કરીને જોઈ લેજો કેવા આવે. એના સિવાયના એક આવે છે આઈડિયલ રિજિડ અને એક આવે છે આઈડિયલ ફ્લુઇડ. આઈડિયલ રિજિડ અને એક આવે છે આઈડિયલ ફ્લુઇડ. સ્ટ્રેસ વર્સસ સ્ટ્રેન. So first lecture હતો ત્યારે તમને કીધું કે there are two bodies, એક deformable body અને બીજી કેવી? rigid body. શું થશે deformable body નો મતલબ કે જેના ઉપર આપણે ફોર્સ એપ્લાય કરીએ તો કઈ ડિફોર્મ થાય, સ્ટ્રેન આવે. rigid ની અંદર શું વાત કરી હતી? નો સ્ટ્રેન, નો ચેન્જ. સ્ટ્રેન નો મતલબ x એક્સિસ ની વેલ્યુ 0, તો જે બધી વેલ્યુઝ મને મળવાની છે કઈ એક્સિસ ઉપર મળવાની છે? ઓન્લી y એક્સિસ. જ્યારે તમને y એક્સિસ કાઢી કરીને આપે ને પૂછે કે આ કયો ડાયાગ્રામ છે તો શું કહેવાનું? આઈડિયલી રિજિડ ડાયાગ્રામ છે, બરાબર. અને એ જ વસ્તુ જો ફ્લુઇડ માં વિચારો તો ફ્લુઇડ માં સ્ટ્રેસ જ નથી આવતો, ઓન્લી શું આવે છે? સ્ટ્રેન જ આવે છે. સ્ટ્રેન કન્ટિન્યુઅસલી એના ઉપર ફ્લુઇડ ઉપર આવ્યા રાખે તો એની અંદર તમને ખાલી x એક્સિસ નો ડાર્ક લાઇન ડાયાગ્રામ જોવા મળશે અને કહેવાશે આઈડિયલ ફ્લુઇડ. તો આ 5 કે 6 જે બિહેવિયર મેં તમને કીધા, બિહેવિયર યાદ રાખજો. લિનિયર ડાયાગ્રામ શો કરી શકે, નોન લિનિયર માં કર્વેચર આવે, ઇલાસ્ટો પ્લાસ્ટિક ની અંદર પેલા લિનિયર આવે, પછી પ્લાસ્ટિક જેવું બધું બતાવવા માંડે. આ પરફેક્ટલી પ્લાસ્ટિક એક સીધી લાઈન. આઈડિયલ રિજિડ માં ખાલી y એક્સિસ ડાર્ક કરશે અને આઈડિયલ ફ્લુઇડ ની અંદર x એક્સિસ થોડી ઘણી ડાર્ક કરીને તમને બતાવશે. રેડી? આટલું આઈડેન્ટિફાઈ કરું મારા ખ્યાલથી ઈઝી ને સિમ્પલ. તમારા ડાયાગ્રામ ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન્સ પૂછાશે, ડાયાગ્રામ મૂકી દેશે, તમારે આઈડેન્ટિફાઈ કરીને કહેવાનું. અથવા તો શું કરશે? a અને b તમને મેં કીધું કાલે ભાઈ કોષ્ટકના ફોર્મમાં પૂછાય, જોડકા જોડના ફોર્મમાં. તો તમારે કહેશે ભાઈ એક બાજુ આઈડિયલ રિજિડ, બાજુ ડાયાગ્રામ બનાવ્યા છે 4, કરો મેચ. આમાંથી કયા ડાયાગ્રામ કેના છે એ રીતે. હા, પછી એક વસ્તુ ટોપિક બાકી છે એની અંદર જે તમને કહી દઉં શું છે. હવે આપણે કીધું ભાઈ ફેલિયર થાય છે, બરાબર. કોઈ બી સ્ટ્રક્ચરનું કંઈક ફેલિયર થાય છે અને એક સ્ટ્રક્ચર જ્યારે હું યુઝ કરતો હોય તો ઓબ્વિયસલી જે ટેસ્ટિંગ કરીશ, સપોઝ કે કોન્ક્રીટ છે, આપણે વાત કરીએ કોન્ક્રીટની જ વાત કરીએ તો કોન્ક્રીટની જે ક્યુબનું ટેસ્ટિંગ થાય છે એ ક્યાં થાય છે? લેબમાં. હવે જે ટેસ્ટિંગ ક્યુબનું લેબમાં થયું હોય તો એ કોઈ એકદમ પ્રોપર મેનરમાં થયું હોય, એકદમ કંટ્રોલ એન્વાયરમેન્ટમાં થયું હોય, સારી બધી પ્રોસિજર મેં એના પર એપ્લાય કરી હોય, જે આઈએસ કોડને મને પ્રોવિઝન આપ્યા છે એ વાઇઝ મારે ટેસ્ટિંગ કર્યું હોય, બરાબર. ટેસ્ટ કરીને હું કોન્ક્રીટને લઈ આવ્યો, પણ એ કોન્ક્રીટ અને જે સાઇટ ઉપર કોન્ક્રીટ યુઝ થાય છે બેમાં ડિફરન્સ હોય, બરાબર. કારણ કે સાઇટ ઉપર જે કોન્ક્રીટ છે એ કંટ્રોલ એન્વાયરમેન્ટમાં એક તો બનતું નથી, પછી એની અંદર જે બધા આઈએસ પ્રોવિઝન્સ છે એ યુઝ નથી થતા, બરાબર. તો ટ્રાય કરીએ યુઝ કરવાની તો થોડા ઘણા એમાં માઇનર એરર રહી જાય, બરાબર. લેબરની થોડી ઘણી ભૂલ રહી જાય. તો એના માટે શું થાય છે કે જેટલી લેબમાં સ્ટ્રેન્થ મળે ને કોન્ક્રીટના ક્યુબની એટલી સાઇટ ઉપર ના મળે. કેવી મળે સાઇટ ઉપર? ઓછી કે વધારે? તો કે ઓછી મળે. તો એ ઓછી મળે, બરાબર. તેના માટે મારે એક સેફટી ફેક્ટર રાખવો પડે, બરાબર. એને આપણે કહીએ છીએ ફેક્ટર ઓફ સેફટી. એ ફેક્ટર ઓફ સેફટી શું છે? ફેક્ટર ઓફ સેફટી જો હું ડક્ટાઇલ મટીરીયલની વાત કરતો હોય તો ડક્ટાઇલ મટીરીયલમાં મેં તમને આ પોઈન્ટ વારે વારે માર્ક કરાવડાવેલો છે, કયો? yield પોઈન્ટ, બરાબર. એ તમને અહીંયા જોવા મળશે આ વાળો, બરાબર. તો ડક્ટાઇલ મટીરીયલમાં હું ફેલિયર ક્યાં સુધી કાઉન્ટ કરું છું? ઓન્લી yield પોઈન્ટ સુધી. એની આગળ જાતું જ નથી. હું માનું છું મારું સ્ટ્રક્ચર જે છે મેક્સ ટુ મેક્સ કેટલો ફોર્સ લઈ શકશે આટલો. એકચ્યુઅલી એની કેપેસિટી તો વધારે છે, હજી અલ્ટિમેટ પોઈન્ટ સુધી જવાની કેપેસિટી છે, પણ હું માનીશ ક્યાં સુધી? yield. તો
તો ફેક્ટર ઓફ સેફટી જો ડક્ટાઇલ મટીરીયલમાં પૂછે તો અહીંયા આવશે yield સ્ટ્રેસ upon design stress. ઇક્વેશન યાદ રાખવાનું છે જો ડક્ટાઇલ બોડી માટે પૂછે તો. અને આ જ વસ્તુ જો તમને બ્રિટલ બોડી માટે પૂછે તો યાદ કરો, બ્રિટલમાં બી મેં તમને એક વસ્તુ ટાણી કીધેલી છે બરાબર પ્રીવિયસ લેક્ચર્સ ની અંદર કે બ્રિટલ ની અંદર yield point જેવું કંઈ આવતું નથી. શું આવે છે બ્રિટલ ની અંદર? ડાયરેક્ટ અલ્ટિમેટ પોઈન્ટ, ઇલાસ્ટિક પોઈન્ટ આપ્યું તો સીએસ શું આવી જાય છે અહીંયા? અલ્ટિમેટ પોઈન્ટ. બરાબર, આમાં અલ્ટિમેટ પોઈન્ટ જ આવે છે, yield point આવતું નથી. તો અહીંયા એના માટે ઇક્વેશન બનાવવું તો શું બનશે? અલ્ટિમેટ અપોન ડિઝાઇન. બરાબર, ડક્ટાઇલમાં શું આવતું હતું? yield અપોન ડિઝાઇન. જ્યારે બ્રિટલ ની અંદર શું આવશે તો કે અલ્ટિમેટ સ્ટ્રેસ અપોન ડિઝાઇન સ્ટ્રેસ. આ ડિઝાઇન સ્ટ્રેસ ભાઈના બીજા ઘણા બધા નામ છે. બરાબર, વર્કિંગ સ્ટ્રેસ પણ કહેવાય, એલાવેબલ સ્ટ્રેસ પણ કહેવાય, પરમિસિબલ પણ કહેવાય અને સેફ સ્ટ્રેસ પણ કહેવાય. જી નામ આપેલી બરાબર, બધાનો મીનિંગ એક જ થશે, ડિઝાઇન સ્ટ્રેસ. ડન. તો આટલા ટોપિક હતા જે તમારા ચેપ્ટર નંબર 1 ની અંદર હતા. આની સાથે તમારું ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન આખું કમ્પ્લીટ થાય છે. ડન. બહુ બધી ડેફિનેશન્સ છે અને બહુ બધા ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી બનવાના ચાન્સીસ ખરા. એક વખત આખું ચેપ્ટર રિવાઇઝ કરી લેજો. જો કોઈ ડાઉટ લાગે બરાબર તો મને કહેજો, આપણે સોલ્વ કરશું. હે, હવે આપણે આગળ વધીએ છીએ ચેપ્ટર નંબર 2. બરાબર, ચેપ્ટર નંબર 2 વેરી આપણે કહીએ તો ઇમ્પોર્ટન્ટ ટાઈપનું કહી શકીએ. શું કામ? કારણ કે ચેપ્ટર નંબર 2 ની અંદર તમને સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ની વાત થશે. પછી થોડા ઘણા સમ આવી શકે, કારણ કે અત્યાર સુધી આપણે વાત કરી સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ તો સમ હવે આવશે, કારણ કે અત્યાર સુધી તો બેઝિક થિયરી હતી. લઈએ સમ કેવી રીતે આવશે, શું આવશે, કેવી રીતે હોય. ચેપ્ટરનું નામ લખી દઉં છું, શું છે ચેપ્ટર ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન આખું આપણું કમ્પ્લીટ થાય છે. હવે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 નું નામ भी લખી દઈએ, સિમ્પલ સ્ટ્રેસ and strain and elastic constants. બરાબર, શું છે? સ્ટાર્ટ કરીએ 1 બાય 1. સ્ટાર્ટ જ કરીએ પહેલી ડેફિનેશન કેની તો કે સ્ટ્રેસ ની. જગ જાહેર સિગ્મા બરાબર ફોર્સ અપોન એરિયા. પણ અત્યાર સુધી ડેફિનેશન ને આપણે થોડું મિસપ્રોનાઉન્સ કરતા હતા, થોડી ઘણી એમાં ભૂલ રહી જતી હતી. હવે આપણે ક્લિયર કરીએ. સ્ટ્રેસ બરાબર શું છે પહેલા તો સમજો. રેઝિસ્ટન્સ showed by, definition લખું છું, resistance showed by material against deformation. તમે આ ડેફિનેશન મારા ખ્યાલ પ્રમાણે નહીં જોયું હોય, તમે એક જ ડેફિનેશન જોઈ છે ડિપ્લોમાને જો લેવલ તમે સ્ટડી કરતા હો તો, ફોર્સ અપોન એરિયા. બરાબર છે, પણ ફોર્સ અપોન એરિયા નહીં, રેઝિસ્ટિંગ ફોર્સ અપોન એરિયા. યાદ રાખજો. અને કેનાથી ડિનોટ કરીએ છીએ આપણે? સિગ્મા થી. અને એક્ચ્યુઅલ ડેફિનેશન શું થાય તો કે રેઝિસ્ટિંગ ફોર્સ અપોન એરિયા. બરાબર, અપોન ક્રોસ સેક્શન એરિયા, કે જેટલા એરિયાની અંદર તમે ફોર્સ એપ્લાય કરો છો. તો રેઝિસ્ટન્સ ક્યારે આવે તો સમજો. સૌથી પહેલા કોઈ એક બોડીને લઈએ, બોડી ઉપર ફોર્સ એપ્લાય કરું તો આનું ડિફોર્મેશન નથી થતું. રીઝન શું છે કે આ બોડી ઇન્ટરનલી મારા ફોર્સને શું કરે છે? રેઝિસ્ટન્સ આપે છે. બરાબર, આ ફોર્સ છે, એ સ્ટ્રેસ જનરેટ થયો છે, એ બોડીની અંદરથી થયો કે મેં જનરેટ કર્યો? તો બોડીની અંદરથી થયો, એ મેં જનરેટ કર્યો નથી. તો હું એમ લખી શકું સ્ટ્રેસ છે એ પ્રોડ્યુસ ના કરી શકાય, એ આપમેળે જનરેટ થાય. બરાબર, તો આપણે લખી શકીએ સ્ટ્રેસ કેનોટ બી એપ્લાઇડ. સ્ટ્રેસ કાન્ટ બી એપ્લાય, તમે એપ્લાય ના કરી શકો. સ્ટ્રેસ ઓનલી શું થાય? ઓનલી જનરેટ. અને ક્યાંથી જનરેટ થશે તો કે ઇન્ટરનલ ફોર્સ જનરેટ થશે. અને ઇન્ટરનલ ફોર્સ કોણ જનરેટ કરશે તો કે મટીરીયલ પોતે. આટલું સ્ટ્રેસ યાદ રાખવાનું.
ડેફિનેશન શું કીધી પહેલા તો રેઝિસ્ટન્સ શોડ બાય અ મટીરીયલ અગેન્સ્ટ ધ ડિફોર્મેશન. એટલે ડિફોર્મ નથી થવું. આ પેન છે, પેન ને હું બે બાજુથી કેવો ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરું છું, ડિફોર્મ નથી થતી. એના સાઇઝ શેપમાં ચેન્જ તમને જોવા મળે છે? નથી જોવા મળતો. શું મતલબ છે એનો? કે આ બોડીની અંદર હું જેટલો ફોર્સ લગાડું છું ને એની સામે મને રેઝિસ્ટન્સ મળે છે. બરાબર? એ બોડી પોતે પ્રોડ્યુસ કરે છે, હું પ્રોડ્યુસ કરતો નથી. સ્ટ્રેસ કોઈની પ્રોડ્યુસ થાય નહીં, એ ઓનલી શું થાય? જનરેટ થાય. અને એ શું હોય? ઇન્ટરનલ ફોર્સ હોય. અને એ કોણ એપ્લાય કરશે? તો કે બોડી પોતે. ડન? ચલો, તો આ ઇક્વેશન આવું કંઈક આવતું હતું, ફોર્સ અપોન એરિયા E બાય A, યુનિટ લખતા હતા ન્યૂટન પર mm સ્ક્વેર. પણ સપોઝ કે તમને એમ પૂછે SI યુનિટ શું? બરાબર? એટલે આપણે MKS કહેતા હતા, મીટર કિલોગ્રામ અને સેકન્ડ ફોર્મેશન ની અંદર. તો લખજો ન્યૂટન પર મીટર સ્ક્વેર. આને કહેવાય 1 પાસ્કલ. યાદ રહેશે? ન્યૂટન પર mm સ્ક્વેર નહીં, ન્યૂટન પર મીટર સ્ક્વેર. એને શું કહેવાશે? 1 પાસ્કલ. અને જો આ જ વસ્તુ તમને યુનિટ પૂછે CGS માં, એટલે કે સેન્ટીમીટર, સોરી, તમને માસ છે એ જગ્યાએ આમાં પૂછે સેન્ટીમીટર, ગ્રામ, હા, અને સેકન્ડ ની અંદર, તો એને લખશું આપણે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. શું લખાશે? ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. MKS ની અંદર ન્યૂટન પર મીટર સ્ક્વેર, એને શું કહેવાય? 1 પાસ્કલ પણ કહી શકો. અને CGS માં લખવાનું કીએ તો ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. પછી અહીંયા અમુક તમે ટર્મિનોલોજી યાદ રાખી લ્યો. જુઓ કે 1 ન્યૂટન, બરાબર, એટલે કેટલા ડાઇન થાય? કારણ કે આ ડાઇનમાં મારે કન્વર્ટ કરવાનું હોય, તો 1 ન્યૂટન એટલે કે 10⁵ ડાઇન થાય. કેટલું થાય? 1 ન્યૂટન એટલે કે 10⁵ ડાઇન. પછી જો હું kg ની વાત કરું તો 1 kg એટલે કે ઓલમોસ્ટ 10 ન્યૂટન જેટલું થાય. 1 kg એટલે કેટલું થાય? ઓલમોસ્ટ 10 ન્યૂટન જેટલું. આ બે ટર્મિનોલોજી તમારે આની અંદર યાદ રાખવાની થશે. બરાબર? સૌથી પહેલા રેઝિસ્ટન્સ શોડ બાય મટીરીયલ અગેન્સ્ટ ધ ડિફોર્મેશન, રેઝિસ્ટિંગ ફોર્સ અપોન એરિયા, સ્ટ્રેસ કાન બી એપ્લાઇડ, ઓનલી જનરેટેડ. અને ઇન્ટરનલ ફોર્સ છે કોણ જનરેટ કરે છે? તો મટીરીયલ પોતે. P બાય A ન્યૂટન પર mm સ્ક્વેર. પણ SI યુનિટ પૂછે તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. એને શું કહેવાય? 1 પાસ્કલ. બરાબર? એના MKS યુનિટ છે. CGS પૂછે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડમાં પૂછે તો ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર. હવે ડાઇનમાં અને ન્યૂટનની અંદર શું ડિફરન્સ છે? 1 ન્યૂટન એટલે કે 10⁵ ડાઇન. અને જો kg ના ટર્મમાં પૂછું તો 1 kg એટલે કે એપ્રોક્સિમેટલી 10. જો એક્ઝેક્ટ લખીએ તો 9.81 ન્યૂટન. એક્ઝેક્ટ લખતા તો કેટલો આવશે? 9.81 ન્યૂટન. હવે આ સ્ટ્રેસની વાત કરી તો સ્ટ્રેસના શું તમને જોવા મળે છે? ઘણા બધા ટાઈપ જોવા મળે છે. એક પછી એક બધા ટાઈપ ઉપર આપણે શું કરીએ? ડિટેલમાં ચર્ચા કરતા જઈએ. તો આને હું ઇરેઝ કરી નાખું છું. જોઈ લઈએ સ્ટ્રેસના કયા કયા ટાઈપ્સ પડે. સરસ મજાનું ડિવિઝન પાડી દઈએ આપણે. લખીએ સ્ટ્રેસ ટાઈપ્સ કયા કયા. પહેલું અહીંયા તમને જોવા મળશે નોર્મલ, અને અહીંયા તમને જોવા મળશે શિયર. બે ટાઈપના સ્ટ્રેસીસ હોય. કયા કયા હોય? નોર્મલ સ્ટ્રેસ અને બીજા કયા? શિયર સ્ટ્રેસ. હજી આની અંદર ફર્ધર ડિવિઝન પડે છે. નોર્મલ ની અંદર બે ડિવિઝન પડે, એક ડાયરેક્ટ અને એક બેન્ડિંગ. અને શિયર ની અંદર પણ તમને બે ડિવિઝન જોવા મળે. એક છે એની અંદર ખાલી શિયર અને એક છે ટોર્શન. બરાબર? યાદ રહેશે? 4 સ્ટ્રેસીસ છે. એક મેઇન સ્ટ્રેસ ની વાત કરું તો એના પહેલા બે મેઇન ડિવિઝન પડે, નોર્મલ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ. નોર્મલ ની અંદર બે, ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસ. અને શિયર ની અંદર ડાયરેક્ટ શિયર અને ટોર્શનલ. ડન? એક પછી બધા સ્ટ્રેસીસ ને આપણે સમજવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલા કયું સ્ટ્રેસ સમજશું આપણે? ડાયરેક્ટ સ્ટ્રેસ. શું છે ડાયરેક્ટ સ્ટ્રેસ? તો ડાયરેક્ટ સ્ટ્રેસ તો આ જનરલી ક્યારે જનરેટ થાય? પ્રોડ્યુસ્ડ બાય એક્સિયલ ફોર્સિસ. તો પહેલા તો આપણને મતલબ ખબર જ હોવી જોઈએ કે એક્સિયલ ફોર્સ શું છે. ના? તો સમજી લ્યો. સપોઝ કે તમારો આ મેટર છે, બરાબર ને? આ એની કોઈ એક્સિસ છે. કઈ એક્સિસ કહેશું આપણે? એની એક્સ એક્સિસ કે વાય એક્સિસ કોઈ એક્સિસ છે. જો આ વર્ટિકલી વાત કરું તો
y એક્સિસ થાય મેઇનલી આ એની આ એક્સિસ છે અને લોન્જિટ્યુડનલ એક્સિસ કહેવાય યાદ રાખજો આ એક્સિસ ને કઈ કહેવાય લોન્જિટ્યુડનલ એક્સિસ તો g ફોર્સ તમારા લોન્જિટ્યુડનલ એક્સિસ ઉપર લગાડવાના કારણે સ્ટ્રેસ જનરેટ કરે જેમ કે આ ફોર્સ ને કેવો કહેવાય કમ્પ્રેશન બરાબર આ ફોર્સ જે આવી રીતે એપ્લાય કર્યો એને કેવો ફોર્સ કહેવાય કમ્પ્રેશન અને આવી રીતે હું ફોર્સ એપ્લાય કરું તો આને શું કહેવાય ટેન્શન પણ આ બે બી ફોર્સ ને એપ્લાય ક્યાં કરેલા છે તો કે આ એક્સિસ ઉપર કઈ એક્સિસ ઉપર લોન્જિટ્યુડનલ એક્સિસ ઉપર એટલે કે એક્સિયલ ફોર્સ કહેવાય આની અંદરથી પાસ થવાના હતા એક્સિસ ની અંદરથી તો આ ફોર્સ એપ્લાય કરું તો આ બોડી ડિફોર્મ થશે પણ ડિફોર્મ થતા પહેલા બોડી શું કરશે આનું રેઝિસ્ટન્સ આપશે આ ફોર્સ નું રેઝિસ્ટન્સ કેવી રીતે આપશે જો આવી ફિગર તમે તમારા SM1 ની બુકમાં જોયેલી છે કે અહીંયાથી આ ફોર્સ અપાય છે અને આ બોડી એને રેઝિસ્ટન્સ આપવાનો ટ્રાય કરે છે બરાબર છે આ બધું આ ક્રોસ સેક્શન મે લઈ લીધું આ ક્રોસ સેક્શન એ તમને બતાવું છું હજી કટ કર્યો છે ને એને ઝૂમ કરીને આ બોડી શું કરે છે એને સામે રેઝિસ્ટન્સ આપવાની ટ્રાય કરે છે રેઝિસ્ટન્સ જ્યાં સુધી છે ત્યાં સુધી સારું જો આ રેઝિસ્ટન્સ કરતા આ ફોર્સ ની વેલ્યુ વધી જશે તો તમારી બોડી ડિફોર્મ થઈ જશે બરાબર પહેલા ઇનિશિયલી ડિફોર્મ ના થાય ઇનિશિયલી તો પહેલા શું કરશે સ્ટ્રેસ આપશે બરાબર ને સ્ટ્રેસ પછી જો લિમિટ ને ક્રોસ કરી જશે ફોર્સ વાળો તો તમારું ફેલિયર થઈ જશે હા તો પહેલું યાદ રહેશે ડાયરેક્ટ સ્ટ્રેસીસ એમાં બે જ આવશે કયા એક્સિયલ કમ્પ્રેશન અને બીજું કયું એક્સિયલ ટેન્શન બાકી નાખ્યા અંદર કયા બે સ્ટ્રેસ તમારા જનરેટ થાય ડાયરેક્ટમાં એક એક્સિયલ કમ્પ્રેશન અને બીજું કયું એક્સિયલ ટેન્શન બે સ્ટ્રેસીસ સામાન્ય જનરેટ તમને જોવા મળશે થતા કેમાં ડાયરેક્ટમાં પાસ ક્યાંથી થતા હશે એ લોન્જિટ્યુડનલ એક્સિસ ઉપરથી અને આ સ્ટ્રેસ આપવાના કારણે બોડી ઇન્ટરનલી તમને એક રેઝિસ્ટન્સ આપશે આગળ વધીએ બીજું કયું ટાઈપ છે આનું બેન્ડિંગ બરાબર તો બેન્ડિંગમાં શું આવશે જોઈ લો બેન્ડિંગ સ્ટ્રેસ બેન્ડિંગ સ્ટ્રેસ બેન્ડિંગ સ્ટ્રેસ પહેલા તો પ્રોડ્યુસ્ડ કોનાથી થશે તો કે પ્રોડ્યુસ્ડ બાય બેન્ડિંગ મૂવમેન્ટ પ્રોડ્યુસ્ડ બાય બેન્ડિંગ મૂવમેન્ટ અને ત્યારે કયો ફોર્સ રિસ્પોન્સિબલ હશે તો યાદ રાખજો ટ્રાન્સવર્સ ફોર્સ અથવા તો ટ્રાન્સવર્સ લોડ શું છે એ ટ્રાન્સવર્સ ફોર્સ કે ટ્રાન્સવર્સ લોડ સપોઝ તમારું આ ક્રોસ સેક્શન છે બરાબર ને ક્રોસ સેક્શન ને આપણે લોન્જિટ્યુડનલ સેક્શન માનીએ આ કઈ એક્સિસ છે તો હમણાં જ કીધું લોન્જિટ્યુડનલ એક્સિસ આ લોન્જિટ્યુડનલ એક્સિસ ની પરપેન્ડિક્યુલર જો હું કોઈ ફોર્સ એપ્લાય કરું તો શું થશે બોડી નું બેન્ડિંગ થશે હવે થશે બોન્ડિંગ બરાબર આ ફિગર બી આપણે જે જોયેલી છે એવું ધ્યાનમાં આવતું હોય તો એક બેન્ડિંગ થવા માંડે બરાબર છે સ્ટ્રક્ચર શું થઈ જશે આવું બેન્ડિંગ તમને જોવા મળશે તો આને શું કહેવાય બેન્ડિંગ સ્ટ્રેસ ત્યારે જે સ્ટ્રેસીસ જનરેટ થતા હોય એમાં એને શું કહીશું આપણે બેન્ડિંગ સ્ટ્રેસ ડિટેલમાં ચર્ચા કરશું જો અત્યારે ન ખબર પડે તો કંઈ નહીં યાદ શું રાખવાનું કેના કારણે પ્રોડ્યુસ થાય બેન્ડિંગ સ્ટ્રેસ ફોર્સ કયો રિસ્પોન્સિબલ હોય ટ્રાન્સવર્સ ફોર્સ અને ટ્રાન્સવર્સ ફોર્સ મતલબ શું તો લોન્જિટ્યુડનલ એક્સિસ ને પેરેલલ નહીં એની અંદરમાંથી પાસ નથી થતો ક્યાં લાગે છે એની પરપેન્ડિક્યુલર એના કારણે સેક્શન નું શું તમને જોવા મળે છે બેન્ડિંગ સ્ટ્રેસ ના ડાયાગ્રામ તમને ડ્રો કરતા હતા યાદ આવતો હોય તો થોડા ઘણા ઓ ડાયાગ્રામ ને ડ્રો કરેલો છે અને આ ઇક્વેશન બી એવું યાદ આવજો m upon i f upon y e upon r બરાબર આવું કંઈક આવેલું છે આના ઉપર ચેપ્ટર વાઇઝ છે આખો આના પર ચેપ્ટર છે ત્યારે ડિટેલમાં ચર્ચા કરશું છે શું અત્યારે યાદ રાખીએ પ્રોડ્યુસ બાય બેન્ડિંગ ફોર્સ રિસ્પોન્સિબલ ટ્રાન્સવર્સ ફોર્સ બરાબર અને સ્ટ્રક્ચર નું શું થઈ જશે તમારું બેન્ડિંગ થઈ જશે આની અંદર અને આ ફાઈબર અને ટોપ ફાઈબર કહેવાય અને બોટમ ફાઈબર કહેવાય ટોપ ફાઈબરમાં કંઈક સ્ટ્રેસ બનશે બોટમ ફાઈબરમાં કંઈક સ્ટ્રેસ બનશે કયા એ જોઈશું બરાબર પછી વાત કરીએ થર્ડ નું નામ શું છે શિયર અને તમારા નોર્મલ સ્ટ્રેસીસ પૂરા હવે કયા સ્ટ્રેસ આવે છે તમારા શિયર સ્ટ્રેસ એક વસ્તુ યાદ રાખજો સ્ટ્રેસ નો યુનિટ બધી જગ્યાએ આ જ આવશે ગમે એ સ્ટ્રેસ લ્યો તમે ન્યૂટન પર mm સ્ક્વેર બરાબર સ્ટ્રેસ બધી જાય તો યુનિટ ના બદલે ડાયરેક્ટ હોય તો ન્યૂટન પર mm સ્ક્વેર બેન્ડિંગ હોય તો ન્યૂટન પર mm સ્ક્વેર શિયર પોર્શન ગમે એ હોય હશે શું ન્યૂટન પર mm સ્ક્વેર ચલો શિયર ઇમેજ જોઈ લઈએ શિયર સ્ટ્રેસ બરાબર પ્રોડ્યુસ્ડ બાય direct shear force શું છે જોઈ લો ફિગર કેવી આવે સપોઝ કે આના પર ફોર્સ એપ્લાય થયો બરાબર આવી રીતે
આ બી ટ્રાન્સવર્સ ફોર્સ જ કહેવાય કે નહીં? આને વિચારજો, કારણ કે આ જે છે એ કઈ એક્સિસ છે? મેં તમને બે થી ત્રણ વખત કીધું લોન્જિટ્યુડનલ, અને ફોર્સ તમે કેવો એપ્લાય કરો છો એને પરપેન્ડિક્યુલર, તો તમારા સ્ટ્રક્ચરનું શું થાય? એવું ફેલિયર જોવા મળે, તમને ક્રેક પડી જાય. બરાબર? યાદ કરો, શીયરની ડેફિનેશન જ એ કહે છે કે ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્सेस જ્યારે આપણે કોઈ બોડી પર એપ્લાય કરીએ તો જે સેક્શનનું શું થઈ જશે? ફેલિયર, ક્રેક થઈ જશે. બરાબર? ચીરાઈ જશે. પેજ જ લઈએ, પેજ ફાડીએ તો એક ટાઈપનું શીયરનું એક્ઝામ્પલ થયું. એ પેજ ફાડતા કારણે બી પેજ થોડું ઘણું મને રેઝિસ્ટન્સ આપે, એ રેઝિસ્ટન્સને આપણે ત્યાં નામથી ઓળખીએ છીએ શીયર સ્ટ્રેસ. બરાબર છે? અને બી આપણે શું કહીએ છીએ? શીયર સ્ટ્રેસ. યાદ રહેશે? શીયર સ્ટ્રેસ ડાયરેક્ટ શીયર ફોર્સ દ્વારા પ્રોડ્યુસ થાય. લાસ્ટ કયું છે? ટોર્શન. જોઈએ ટોર્શનની અંદર શું આવશે? નેક્સ્ટ જે છે એ છે ટોર્શન. ટોર્શન સ્ટ્રેસ. ટોર્શન પહેલા તમને ખબર હોવી જોઈએ ટોર્શન કેને કહેવાય? જો હું તમને લાઈવ એક્ઝામ્પલ જ બતાવું ટોર્શન કોને કહેવાય. સપોઝ કે આ કપડું છે, બરાબર? આ કપડાને હું આવી રીતે ફોર્સ લગાડું, મતલબ એને હું મરોડું છું, બરાબર? આ મરોડવાને શું કહેવાશે? ટોર્શન. બરાબર? ત્યારે જે જનરેટ થાય એને શું કહેશું આપણે? ટોર્શન. તો એ ટોર્શન સ્ટ્રેસ છે એ જનરલી તમને ક્યાં તમને જોવા મળે? સમજો કે પેલી કાર છે, બરાબર? કારના જે એક્સલ્સ હોય, બરાબર, પૈડા હોય, એની વચ્ચે એક એક્સેલ હોય. માનો કે આ બે બાજુને વ્હીલ્સ છે કનેક્ટેડ, ને વચ્ચે એક લાઈન પાસ થાય છે. તો જ્યારે ટાયર ફરતા હોય તો એક્સેલ ઉપર પડી એવો જ એક તમને લોડ જોવા મળશે, મરોડવાળો. એને શું કહેશું આપણે? ટોર્શન સ્ટ્રેસ. બરાબર? ટોર્શન સ્ટ્રેસ ક્યારે જનરેટ થાય? કે ટોર્ક લાગે ત્યારે. હજી ફરે ને, ટાયર ફરે ને એની અરાઉન્ડ એને આપણે શું કહીએ છીએ? ટોર્ક, અથવા તો એને ટોર્શનલ મોમેન્ટ કહેવાય. આ ક્યારે પ્રોડ્યુસ થશે? પ્રોડ્યુસ્ડ બાય કઈ? તો કે ટોર્શનલ મોમેન્ટ, અથવા તો એને આપણે બીજું શું નામથી ઓળખીએ છીએ? ટોર્ક. તો આ ચાર સ્ટ્રેસીસ યાદ રહેશે તમને. ડાયરેક્ટમાં કયા? એક્શિયલ. એક્શિયલ ફોર્સના કારણે જે આવતા હોય. એક્શિયલમાં કયા કયા પાછા બે? તો કે એક્શિયલ ટેન્શન અને બીજું કયું? એક્શિયલ કમ્પ્રેશન. બેન્ડિંગમાં શું કોના કારણે પ્રોડ્યુસ થાય? ટ્રાન્સવર્સ ફોર્સના કારણે અને બેન્ડિંગ મોમેન્ટના કારણે. બરાબર? એમાં કયા? એમાં કોના? એફ કોના વાળું ઇક્વેશન આપણે જોઈશું. પછી શીયરની અંદર, તો શીયરની અંદર કોના કારણે? ડાયરેક્ટ શીયર ફોર્સના કારણે એપ્લાય થાય. બરાબર? અને એમાં શું થશે? અમારા જે મટીરીયલ છે એનું ક્રેક થઈ જશે. બરાબર? બે પાર્ટમાં ડિવાઈડ થઈ જશે. અને ટોર્શનમાં ટોર્ક અથવા તો ટોર્શનલ મોમેન્ટના કારણે આ સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થાય. તો અહીંયા સ્ટ્રેસ વાળી બધી વાત પૂરી. બરાબર? પછી આપણે સ્ટ્રેન વાળી વાત આગળ કરશું. નેક્સ્ટ સ્ટ્રેસની વાત પૂરી. હવે નેક્સ્ટ ટોપિક શું છે આપણો? સ્ટ્રેન. બરાબર? તો ઉપર લઈએ સ્ટ્રેન. હવે સ્ટ્રેન છે ને એની એક્ઝેક્ટ ડેફિનેશન કરતા પહેલા ત્રણ ટાઈપ આપણે જોઈ લઈએ. બરાબર? ત્રણ ટાઈપ આવે છે સ્ટ્રેન ની અંદર. આપણે અત્યાર સુધી એક જ વસ્તુ જોઈ છે, ડેલ્ટા એલ અપોન એલ, ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ. પણ એ સ્ટ્રેન નથી. એક્ઝેક્ટ સ્ટ્રેન ની ડેફિનેશન માટે ત્રણ પોઈન્ટ્સ આપણે સમજવા પડશે અને ત્રણ ટાઈપ સમજવા પડશે. થ્રી ટાઈપ્સ ઓફ સ્ટ્રેન્સ તમને જોવા મળશે. પહેલું એક્સિયલ સ્ટ્રેન, બીજું લેટરલ સ્ટ્રેન અને ત્રીજું શીયર સ્ટ્રેન. બરાબર? કેટલા ટાઈપ છે સ્ટ્રેનના? ત્રણ. એક્સિયલ સ્ટ્રેન, લેટરલ સ્ટ્રેન અને શીયર સ્ટ્રેન. આના બીજા બે બી નામ છે, સમજી લેજો. લેટરલ સ્ટ્રેન, સોરી, એક્સિયલ સ્ટ્રેન ને તમે લિનિયર સ્ટ્રેન તરીકે ઓળખતા. ગુજરાતીમાં કહીએ તો રેખીય વિકાર. બરાબર? અથવા તો આને લોન્જિટ્યુડનલ સ્ટ્રેન પણ કહેવાય. લોન્જિટ્યુડનલ સ્ટ્રેન. બે નામ છે સ્ટ્રેનના. એક્સિયલ સ્ટ્રેનના, એક એક્સિયલ સ્ટ્રેન, આ તો લિનિયર કહેવાય, અને કાં તો શું કહેવાય એને? લોન્જિટ્યુડનલ. લેટરલનું એક જ નામ છે ટ્રાન્સવર્સ. શીયરનું કોઈ બીજું નામ નથી. શીયરની કોઈ બીજી શાખા નથી, જેમ આની શાખાઓ છે. બરાબર? તો વાત કરીએ સૌથી પહેલું કયું? એક્સિયલ સ્ટ્રેન અથવા તો લિનિયર સ્ટ્રેન. અહીંયા લખીએ એને કેનાથી શો કરીએ છીએ આપણે? તો કે એપ્સાઇલોન થી. ઈ નથી આ, બરાબર? સાઇન છે એપ્સાઇલોન. ઈ એટલે તમારું કેપિટલ ઈ જેમ લખો છો ઈ નથી અહીંયા. કેવી છે? એપ્સાઇલોન ની સાઇન છે. તો આની જે ડેફિનેશન છે એ અહીંયા એક રેશિયો ના ફોર્મમાં આવશે. તો કે change in linear dimension upon original dimension. Change in linear dimension upon original
ડાયમેન્શન જો આના રીતે લખાય ડેલ્ટા L બાય L ચેન્જ ઇન લેન્થ નહીં કહેવાનું આને આપણે ચેન્જ ઇન લેન્થ આપણે ઓરિજિનલ લેન્થ કહેતા હતા પણ અહીંયા હવે યાદ રાખજો એને એક્ચ્યુઅલ ડેફિનેશન વાઇઝ મારે કહેવું હોય તો શું કહેવાય એની લિનિયર ડાયમેન્શન હવે શું કામ મેં આને એક્સિયલ સ્ટ્રેન કીધું છે તો સમજી લ્યો હમણાં મેં તમને એક્સિયલ સ્ટ્રેસ ની વાત કરી શું છે એક્સિયલ સ્ટ્રેસ ક્યાંથી જનરેટ થાય છે તો આ એની એક્સિસ છે એ એક્સિસ ઉપર ફોર્સ લગાવવાને કારણે આ સ્ટ્રેસ જનરેટ થાય છે તો જો આ ફોર્સ હું એપ્લાય કરું અને એ ફોર્સ છે એ આની લિમિટ થી વધી જાય તો શું થાય અને જે સ્ટ્રેસ આપવાની લિમિટ એનાથી વધી જાય તો શું થાય તો એક્સપાન્ડ થાય મતલબ કે જે આ ફોર્સ એપ્લાય કર્યો એ ડાયરેક્શનમાં એક્સપાન્ડ થયું કે નહીં તો શું હોય જો એની લેન્થમાં વધારો થયો એટલા એને કહેવાય ચેન્જ ઇન લિનિયર ડાયમેન્શન અપોન ઓરિજિનલ લિનિયર અથવા તો એક્સિયલ ફોર્સ લગાડ્યો બરાબર ટેન્શન કે કમ્પ્રેશન એના કારણે વધારો થયો એની લેન્થમાં બીજા ડાયમેન્શનમાં ચેન્જ આવે પણ મેઇનલી અહીંયા મને આ ફોર્સ આપવાના કારણે કઈ ડાયમેન્શનમાં તમને ચેન્જ તમને વિઝિબલ થશે તો કે એની લેન્થમાં આને શું કહેવાય ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ આનો કોઈ યુનિટ ના હોય આ છે યુનિટ લેસ રેડી પછી બીજી વાત કરીએ બીજું શું છે લેટરલ સ્ટ્રેન અથવા તો ટ્રાન્સવર્સ સ્ટ્રેન બરાબર લેટરલ કોને કહેવાય તો લખીએ ચેન્જ ઇન lateral dimension upon original dimension change in lateral dimension upon original dimension બરાબર અને એપ્સિલોન L થી અથવા તો તમે એને એપ્સિલોન ડેશ થી બતાવતા હતા બરાબર ડિપ્લોમાની અંદર એની સાઇન ઓફ વિથ એપ્સિલોન ડેશ ચેન્જ ઇન લેટરલ ડાયમેન્શન નો શું મતલબ થયો તો અહીંયા મેં કીધું ભાઈ ફોર્સ એપ્લાય કરવાના કારણે લેન્થ વધી તો એટલી લેન્થ નથી વધી બરાબર બીજા ડાયમેન્શનમાં બી ચેન્જ આવ્યો છે શું ચેન્જ આવ્યા છે અહીંયા હું તમને 3 ડાયમેન્શનમાં ડ્રો કરીને બતાવું ટ્રાય કરવાની કે આ તમારું એક રેક્ટેન્ગ્યુલર બોક્સ છે બરાબર આના પર તમે આવી રીતે ફોર્સ એપ્લાય કરો તો લેન્થ તો વધવાની જ છે એની સાથે સાથે એની વિડ્થમાં બી કંઈક ચેન્જ આવશે એની થિકનેસ કે હાઈટમાં બી કંઈક ચેન્જ આવશે બરાબર તો લેન્થ વાળો મેં કેમાં શો કર્યું એક્સિયલમાં પણ લેન્થ સિવાયના બે ડાયમેન્શન શું કરવા હોય તો એને શું કહેવાશે લેટરલ સ્ટ્રેન યાદ કરજો બરાબર તો અહીંયા જે ઇક્વેશન લખ્યું હતું ડેલ્ટા L upon L અહીંયા હું શું લખી શકું તો લખી નાખું ડેલ્ટા B by B બરાબર એટલે કે ઓરિજિનલ વિડ્થ અપોન ચેન્જ ઇન વિડ્થ અપોન ઓરિજિનલ વિડ્થ એવું લખી શકું બીજું માં લખવું હોય તો વિડ્થમાં ચેન્જ થયું છે બીજું કેમાં થયું છે એની થિકનેસમાં તો હું લખી શકું ડેલ્ટા T by T અને જો આ જ વસ્તુ સર્ક્યુલર શેપમાં હોય આ જ જો મારો જે શેપ છે એ સર્ક્યુલર શેપમાં હોય તો કેમાં ચેન્જ આવશે લેન્થની સાથે સાથે આ લેન્થમાં ચેન્જ આવ્યો અને આ જે છે એનો ડાયામીટર તો અહીંયા હું શું લખીશ ડેલ્ટા D by D આ કયા કેસમાં સર્ક્યુલરના કેસમાં ને આ બે કેની અંદર રેક્ટેંગલના કેસમાં તમને જોવા મળશે આના બી કોઈ યુનિટ નથી એટલે કોઈ યુનિટ નથી બધા કેવા છે તમારા માટે યુનિટ લેશે યાદ રહી જશે તો સ્ટ્રેઇનના ટાઇપ્સમાં શિયર ઓર્ડર બાકી મેઇનલી આપણે આટલું સ્ટડી વધારે કર્યું હોય છે શિયર સ્ટ્રેન ખાલી જોયો છે ફિગર યાદ રહી ગયો તો સારું બરાબર પણ ખાસ એની અંદર ક્વેશ્ચન આપણે પૂછવાના ચાન્સીસ ઓછા લાગે છે બરાબર લઈએ નેક્સ્ટ થર્ડ કયો છે તો કે શિયર આ પેલું ઇરેઝ કરી નાખું જોઈ લો કેવું દેખાશે તમને શિયર થર્ડ શિયર સ્ટ્રેન એને કહેશું આપણે એન્ગ્યુલર ડિફોર્મેશન શું છે એન્ગ્યુલર ડિફોર્મેશન મતલબ સપોઝ કે કોઈ ફ્રેમ છે ફિક્સ છે ફ્રેમ એના પર મેં શિયર ફોર્સ લગાવ્યો શિયર ફોર્સ એટલે આવી રીતે બરાબર આવો કંઈક શિયર ફોર્સ ને એપ્લાય કર્યો તો આ ફ્રેમ છે આવી રીતે કંઈક થઈ જશે કંઈક ઉડી જશે પોતાની જગ્યાએથી શિફ્ટ થઈ જશે અને કંઈક એંગલ ક્રિએટ કર્યો બરાબર જે મેઇન એક્સિસ હતી એનાથી થોડું ઘણું શિફ્ટિંગ થયું એંગલ ક્રિએટ કર્યો તો શિયર સ્ટ્રેન ને કેવું કહેવાશે એંગ્યુલર ડિફોર્મેશન બરાબર હવે એંગ્યુલર ડિફોર્મેશન માં લખવું હોય તો કેવી રીતે લખાય આ જે છે એની હાઈટ કહેવાય h આટલી હાઈટની ફ્રેમ છે અને આટલું ડિફોર્મ થયું આ પોઈન્ટ થી આટલું ડિફોર્મ થયું ડેલ્ટા જેટલું અને અહીંયા બેવું થયું ને આનાથી આટલા જે ડેલ્ટા જેટલું શું થયું એને ડિફોર્મ થયું આની ઇક્વેશન છે ડેલ્ટા બાય h બરાબર આ સ્ટ્રેન નું ઇક્વેશન શું છે ડેલ્ટા બાય h અને phi થી ઇન્ડિકેટ કરતા હોઈએ છીએ આપણે બરાબર કેવી રીતે તો tan થીટા નું ઇક્વેશન લગાડ્યું બેઝિક જોજો
phi એંગલ છે એમ કહું સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સામેની બાજુ એટલે ડેલ્ટા, પાછળની બાજુ એટલે h. ક્લિયર છે? ચલો સ્ટ્રેન ની વાત પૂરી. આની સાથે સ્ટ્રેસ અને સ્ટ્રેન જે બે આપણા મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા એના ત્રણ ટાઈપ્સ, સ્ટ્રેસના 3 ટાઈપ અને સ્ટ્રેસના 4 ટાઈપ્સ અને સ્ટ્રેનના 3 ટાઈપ્સ આપણે જોયું. રેડી? આમાં કોઈ પણ એક સેક્શન યો કોઈના બી કોઈ જાતના યુનિટ હોતા નથી. સ્ટ્રેન્સ ઓલવેઝ કેવા હોય? યુનિટ લેસ હોય. બરાબર છે? આગળ વાત કરીએ હવે. નેક્સ્ટ સ્ટ્રેન પૂરું થયા પછી અલગ અલગ ટાઈપના ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ આવે છે. શું છે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ? કેતો જાઉં છું, જોઈ લઈએ. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ આ નંબર પૂછે છે કે એક્ચ્યુઅલી ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ હોય કેટલા? 4 હોય. તમને યાદ કરો હમણાં બધા યાદ આવી જશે. એક છે E યંગ મોડ્યુલસ, બરાબર? પછી બીજું છે K બલ્ક મોડ્યુલસ, પછી G બરાબર મોડ્યુલસ ઓફ રિજિડિટી, અને mu જેને આપણે કહેતા હતા પોઇઝન્સ રેશિયો. બરાબર? તો આ 4 આને કહેવાય છે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ. તો એક પછી એક બધાની આપણે ડેફિનેશન ટ્રાય કરીએ સમજવાની. સૌથી પહેલું શું લેશું આપણે? E યંગ મોડ્યુલસ. ચલો યાદ હોવું જોઈએ યંગ મોડ્યુલસ મતલબ શું થાય, અથવા તો આપણે એને શું કહીએ છીએ? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બીજું નામ શું છે એનું? યંગ મોડ્યુલસ. કેવી રીતે હોય, શું હોય સમજી લઈએ. યંગ મોડ્યુલસ સપોઝ કે મેં આ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો જે બી ડેફિનેશન બની છે ને બધી કેના ડાયાગ્રામ ઉપરથી બનેલી છે? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન ના ડાયાગ્રામથી. બરાબર છે? હવે ડાયાગ્રામ છે આમાં કયો પોઈન્ટ કહેવાય? ઇલાસ્ટિક પોઈન્ટ કહેવાય. બરાબર? તો ઇલાસ્ટિક પોઈન્ટ નો આ પોઈન્ટ મારે માર્ક કરવો હોય તો મારે બે માર્ક્સ જોઈએ, x અને y બે કોઓર્ડિનેટ્સ જોઈએ. સપોઝ કે આ x અને y બે મને પોઈન્ટ મળ્યા, તો આ x છે એને સ્ટ્રેસ કહેવાય, આ y જે છે સોરી x છે એને સ્ટ્રેન કહેવાય, અને y ને શું કહેવાય? સ્ટ્રેસ. તો આ જે છે આ એંગલ, બરાબર? એંગલ મને વેલ્યુ આપે છે યંગ મોડ્યુલસ ની. તો એને હું ટર્મ લખું છું, યંગ મોડ્યુલસ is a slope of stress versus strain diagram. તો આ એક્ચ્યુઅલી માં ડેફિનેશન શું છે? કોઈ પૂછે તો આવો આન્સર આપવાનો. યંગ મોડ્યુલસ છે શું? તો કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન ડાયાગ્રામ નો શું શો કરે છે? એ સ્લોપ શો કરે છે. જેમ જેમ આગળ વધતા જશો એમ સ્લોપ જે છે એની એક વેલ્યુ તમને વેરીએબલ જોવા મળતી જશે. બરાબર? એવી રીતે ખાલી જો મારે આ પોઈન્ટ માર્ક કરો આખે આખો ફોટો કે બતાવી દઉં તમને. થઈ ગયો આખો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો ડાયાગ્રામ. આ સ્ટ્રેસ શો કરશે ને આટલી વેલ્યુ શું કરશે? તમને સ્ટ્રેન શો કરશે. તો આ મારે ડાયાગ્રામ બતાવો તો તમે લખી શકું જોજો. આ tan θ લેવો અહીંયા તો tan θ opposite upon adjacent. opposite મતલબ સિગ્મા ને adjacent મતલબ એપ્સિલોન. તો આ છે એ મારું ઇક્વેશન છે કોનું? E નું, યંગ મોડ્યુલસ નું. યાદ કરો તે ઇક્વેશન લખતા હતા. શું છે અહીંયા? ડાયરેક્ટ સ્ટ્રેસ જે આપણે ટાઈપ લખ્યા હતા, બરાબર? અલગ અલગ ટાઈપ લખ્યા હતા સ્ટ્રેસ ના. કયા નોર્મલ ને શિયર. એટલે નોર્મલ ની અંદર લખ્યું ડાયરેક્ટ સ્ટ્રેસ. તો E ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન માં બી મેં પાર્ટ પાડેલા હતા. કયા સ્ટ્રેન માં પાર્ટ પાડેલા હતા? 3. એક્સિયલ, પછી લેટરલ અને શિયર. એમાં જે પહેલું લખ્યું હતું ને એક્સિયલ અથવા તો લિનિયર, ઈ લેવાનું. લિનિયર સ્ટ્રેન. તો ડેફિનેશન યાદ હશે આની? ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન લિનિયર સ્ટ્રેન. યુનિટ શું થશે આનો? ન્યૂટન પર mm સ્ક્વેર. હવે આ શું રિપ્રેઝેન્ટ કરે છે? ક્વેશ્ચન એમાં બરાબર એક ક્વેશ્ચન બની શકે એમાંથી કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? એક તો કહી દીધું મેં સ્લોપ બતાવે છે. કોનો સ્લોપ બતાવે છે? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન ડાયાગ્રામ નો. બીજું શું બતાવે છે સમજો. આવું કઈ ઇક્વેશન તમે આડો આવ્યું હશે ડિફોર્મેશન ફાઇન્ડ કરવાનું. ડિફોર્મેશન માટેનું ઇક્વેશન આવેલું હશે ડેલ્ટા L PL/AE. બરાબર? જો કે ઇક્વેશન તમે SM1 માં ક્યાંક ભણેલા હશો, થોડું ઘણું જો યાદ આવતું હોય તો વેરી ગુડ, ન યાદ આવ્યું તો આવતું તે હવે યાદ રાખી. તો હવે આમાં જરાક જો મારે એક ડિફોર્મેશન નું કામ છે ને મારે એક E નું કામ છે. બધાય મારે એક ટર્મ જોતા નથી. તો આ ડિફોર્મેશન ને E ને જ ખાલી લઉં છું. આ મેં લીધું ડિફોર્મેશન ને આ લીધું મેં E.
આ બે એકબીજાના પ્રપોર્શનેટમાં છે કે ઇન્વર્સલી પ્રપોર્શનેટમાં છે, સમપ્રમાણમાં છે કે ઇન્વર્સલી પ્રપોર્શનેટમાં છે, એટલે કે વિષમ પ્રમાણમાં છે? શું લાગે છે? આની વેલ્યુ વધે તો આની વેલ્યુ વધે કે ઘટે? e ની વેલ્યુ વધે તો ડેલ્ટા ની વેલ્યુ વધે કે ઘટી જાય? તો એ ઘટી જાય. શું કામ? ઇન્વર્સલી પ્રપોર્શનેટમાં છે, મતલબ છેદમાં છે. આની વેલ્યુ વધે તો ડેલ્ટા e ની વેલ્યુ શું થઈ જશે? તમારી ઘટી જશે. અને જો e ની વેલ્યુ ઘટે તો ડેલ્ટા e ની વેલ્યુ વધશે. મતલબ હું એમ કહી શકું e વધુ એ સારું. શું કામ? જેટલું e વધારે આવશે એટલું બીમ ની અંદર કે જે બી મારું મટીરીયલ છે એની અંદર ડિફોર્મેશન તમને કેવું થતું જોવા મળશે? ઓછું. જેટલું ડિફોર્મેશન ઓછું એટલું આપણું સ્ટ્રક્ચર કેવું કહેવાશે? સ્ટ્રેટ. તો યાદ કરો, આની પહેલા એક બે ડેફિનેશન કીધેલી છે સ્ટીફનેસ ની. શું વાત કરેલી? સ્ટીફનેસ ની ડેફિનેશન શું હતી? રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ડિફોર્મેશન. તો એ ડિફોર્મેશન નું રેઝિસ્ટન્સ માને છે તો હું એમ કહી શકું કે E is representing stiffness. જેટલું E વધારે એટલી સ્ટીફનેસ કેવી છે? વધારે. બરાબર? તો લખું છું E represents stiffness. જેટલું E વધારે એટલી આપણી સ્ટીફનેસ ની વેલ્યુ વધારે. બરાબર? એટલે વધારે તમને સ્ટીફનેસ અહીંયા જોવા મળશે. તો યંગ મોડ્યુલસમાં કામની વસ્તુ આટલી. યાદ રાખજો શું છે? એ સ્લોપ છે કોનો? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન ડાયાગ્રામ. પછી ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન લિનિયર સ્ટ્રેન, ન્યૂટન પર mm સ્ક્વેર એનો યુનિટ. શું છે? તો ડિફોર્મેશનના ડાયાગ્રામ પરથી મેં સમજાવ્યું કે આ બે કેવા છે? એકબીજાના ઇન્વર્સલી પ્રપોર્શનેટમાં છે. મતલબ E વધશે તો ડેલ્ટા L ઘટી જશે. મતલબ E શું છે? એ ડિફોર્મેશનને રોકવા માટેનું એક ટર્મ છે. જેટલું E વધારે હશે એટલું ડિફોર્મેશન કેવું હશે? ઓછું. તો જે રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ડિફોર્મેશન છે એને આપણે તો સ્ટીફનેસ કહેતા હતા. મતલબ E અને સ્ટીફનેસ બે એકબીજાના કોરસ્પોન્ડિંગ ટર્મ કહી શકો કે E ને સ્ટીફનેસ બેની વેલ્યુ કેવી છે? એકબીજાની ઇક્વલ. આગળ વધીએ. હવે E ની આપણી પાસે એક વેલ્યુ અવેલેબલ છે જે આપણે બહુ બધા ટાઈમથી ગોખીને રાખેલી છે સ્કીમ માટે, 2 × 10⁵. બરાબર? તો જોઈએ એના ઉપર હું આગળ કમેન્ટ કરું. શું હતી? E એક્ઝેક્ટ વેલ્યુ આ છે, 2 નથી, ખાલી 2.1 × 10⁵. 2.1 જે વેલ્યુ હું ન લેતો, હું શું કરું છું? એને રાઉન્ડ ફિગર લઈ લઉં છું. કેટલી? 2 × 10⁵. મારા નામ ન લખવું હોય તો હું આ નામ બી લખી શકું, 2 10⁵ મેગાપાસ્કલ. બરાબર? અને મારા નામ બી ન લખવું હોય તો લખી શકું 200 ગીગાપાસ્કલ. અને મારા નામ નથી લખવું, મારા જે થોડું ફેરફાર કરવા છે તો 200 × 10⁹ ગીગાપાસ્કલ ને મેં કન્વર્ટ કર્યા. પણ આ થઈ ગયું ન્યૂટન પર મીટર સ્ક્વેર, mm નહીં, ન્યૂટન પર મીટર સ્ક્વેર. જે મેં તમને સમજાવ્યું 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ પાસ્કલ ના ટર્મમાં લઈ આવ્યા ને આને આમ ન લખવું હોય તો આમ બી લખી શકું 200 × 10⁹ પાસ્કલ. બરાબર? જે ટર્મમાં લખવું હોય બધા ટર્મ આપણી પાસે લખવાની છૂટ છે. આટલું યાદ રાખવું પડશે ખાસ. બરાબર? આમાં મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ની અંદર ડન છે. પછી આની અંદર અલગ અલગ છે ને વેલ્યુઝ છે, કમ્પેરિઝન છે કે ભાઈ E સ્ટીલ નું આટલું છે સામે કોન્ક્રીટ નું કેટલું થાય, એલ્યુમિનિયમ ની અંદરમાં એના કમ્પેરિઝનમાં કેટલું થાય, કોપર માં કેટલું છે. તો અલગ અલગ વેલ્યુઝ છે આપણી પાસે. વેલ્યુ તમને હું લખાઈ દઉં પછી આપણે આગળ વધીએ આની અંદર. બરાબર? અને કરી નાખું ઇરેઝ. બરાબર? નોટ ડાઉન કરું તો નોટ ડાઉન કરી લો, આમ સાઈડ મટી જાય 1 મિનિટ. બરાબર? પછી આગળ વધી વાત કરી કે એમાં અલગ અલગ વેલ્યુઝ છે. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ની કમ્પેરિઝન માટે પૂછાઈ શકે તમને. તો આપણને ખબર છે કે ભાઈ માઇલ્ડ સ્ટીલ ની વેલ્યુ છે આટલી. આ બધી વેલ્યુઝ કોની છે? ઓકે, માઇલ્ડ સ્ટીલ ની છે. તો માઇલ્ડ સ્ટીલ ના કમ્પેરિઝનમાં મારે બીજી વેલ્યુઝ બતાવી હોય તો કેવી છે સમજો. સૌથી પહેલા હું વાત કરું છું કાસ્ટ આયર્ન ની. કાસ્ટ આયર્ન મેં આના પહેલા બે ત્રણ લેક્ચર પહેલા વાત કરી હતી. કાસ્ટ આયર્ન છે એક આયર્ન નો ટાઈપ છે. 3 આયર્ન ના ટાઈપ હોય મેઇનલી. સૌથી પહેલું રોટ આયર્ન આવે, સૌથી બેઝિક. બરાબર? પછી આવે માઇલ્ડ સ્ટીલ અને પછી આવે કાસ્ટ આયર્ન. અલગ અલગ ટાઈપ્સ છે. પણ જો કાસ્ટ આયર્ન ની E અને માઇલ્ડ સ્ટીલ નું E ને હું કમ્પેર કરું તો આની વેલ્યુ 1/2 ઓફ કાસ્ટ આયર્ન આવશે. મતલબ કે આની હાફ વેલ્યુ કરો તો કાસ્ટ આયર્ન નું તમને મળી જશે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. મતલબ જો આની 2 હોય, 2 × 10⁵ હોય તો કાસ્ટ આયર્ન નું 1 × 10⁵ હોય, કારણ કે મારે એને હાફ જ લેવાની છે. પછી આવી રીતે જો હું એલ્યુમિનિયમ માં વાત કરું તો એનું 1/3 છે. માઇલ્ડ સ્ટીલ નું કેટલું છે? 1/3. મતલબ આના ત્રીજા ભાગની વેલ્યુ એલ્યુમિનિયમ ની હશે. અને જો હું કોન્ક્રીટ ની અંદર વાત કરું તો
કોન્ક્રીટ ની અંદર છે 1/10 to 1/20 ઓફ માસ સ્ટીલ. એટલી વેલ્યુ ખાસ યાદ રાખવાની હશે તમારે. માસ સ્ટીલ ની વેલ્યુ કાસ્ટ આયર્ન કમ્પેરિઝન માં હાફ. પછી એલ્યુમિનિયમ માટે 1/3 અને કોન્ક્રીટ માટે 1/10 થી 1/20. મતલબ આને 10 થી ડિવાઈડ કરું જે આન્સર આવે ઈ કોન્ક્રીટ નું ઈ કહેવાશે, અથવા તો 20 થી ડિવાઈડ કરું જે આવે કોન્ક્રીટ ની ઈ ની વેલ્યુ કહેવાશે. બરાબર. હવે એક વસ્તુ આમાં હું એડ કર દઉં કે આવી જેટલી બી આપણે સ્ટડી કરીએ છીએ, એક તો પેલા લેક્ચરથી હું કહું છું ડિફોર્મેબલ બોડીની સ્ટડી થાય છે, જેની અંદર કંઈક ડિફોર્મેશન આવે, એના કંઈક સાઇઝ શેપ ની અંદર ચેન્જ આવે આફ્ટર એપ્લિકેશન ઓફ ફોર્સ. પણ જો ડિફોર્મ થતું જ ન હોય, રિજિડ બોડી હોય, તો ઈમાં શું થઈ શકે તો વિચારીએ આપણે. બરાબર. એના પર થોડી ચર્ચા કરીએ. તમને મેં કીધું કે ડિફોર્મેબલ બોડી મતલબ કે ડિફોર્મેશન પોસિબલ છે, મતલબ ડેલ્ટા એલ ની કંઈક વેલ્યુ આવે. તો ડેલ્ટા એલ નું ઇક્વેશન શું લખ્યું ડિફોર્મેશન નું dl/a. આ ઇક્વેશન યાદ રાખવાનું છે, આગળ મને આના પર ડિટેલમાં આવું. પણ આ ડિફોર્મેશન થાય તો કંઈક ઈ ની વેલ્યુ આવે, પણ આ કયા હોય તો કે ડિફોર્મેબલ બોડીમાં થાય, મતલબ કે જેના ઉપર સાઇઝ શેપમાં ચેન્જ આવતો હોય. પણ જે રિજિડ બોડી હોય એમાં તમને સ્ટાર્ટિંગમાં જ કહી દીધું હતું નો ડિફોર્મેશન. ડિફોર્મેશન નહીં મતલબ ડેલ્ટા એલ ની વેલ્યુ 0. તો ડેલ્ટા એલ ની વેલ્યુ 0 એ સમજો સપોઝ ડેલ્ટા એલ = 1/e હું વિચારું આની વેલ્યુ 0 હોય. બરાબર. તો અહીંયા આવે અને 0 ક્યાં આવે ડિવાઇડમાં આવે 1/0. બરાબર. સો આને થોડું કરીએ આપણે, આની વેલ્યુ 0 લઈએ અને કહી દઈએ 1/e. આગળ આને પ્રૂવ કરીએ તો આ e ક્યાં આવી ગયું સામે ને અહીંયા 1/0. જ્યારે 1/0 આવે ત્યારે એને કહી દેવાનું ઇન્ફાઇનાઇટ. મતલબ કે રિજિડ બોડી હોય તમને પૂછે what is the value of e, તો 2 * 10⁵ ખુશ થઈને ટિક નહીં કરી નાખવાનું, કારણ કે એની વેલ્યુ ઇન્ફાઇનાઇટ આવે. છાપી દઈએ છીએ કારણ કે આપણે આખી રકમ તો વાંચવી હોતી નથી. પછી ઓહો ઈ વાળો ક્વેશ્ચન પૂછી દે, ઓહો પછી 2 * 10⁵ પેલો જ ઓપ્શન છે, ટીકે કરી નાખીએ, ખુશ થાય કે ઘર આવીને કે આ તો ખોટું આવ્યું. તો જો સરખી રકમ વાંચો, આવી વસ્તુ ભૂલ થવાના ચાન્સીસ રહે છે. રિજિડ બોડીમાં e ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ હોય, ઈ મેં તમને પ્રૂવ કરીને બી બતાવ્યું, કારણ કે ડિફોર્મેશન હોતું નથી. રેડી? ચલો હવે બીજા કોન્સ્ટન્ટ ઉપર આપણે વાત કરીએ. પોઈઝન રેશિયો પેલા લઈ લઈએ, કારણ કે સ્ટ્રેઇન ની એમાં થોડી ઘણી વાત ચાલી છે એટલા માટે. શું છે પોઈઝન રેશિયો? આ ક્યાંક ઉલ્લેખ કરી નાખું છું હું. પોઈઝન રેશિયો ની ડેફિનેશન જોઈ લ્યો. મોડ ની અંદર આપી તમે નથી જોઈ, તમે ખાલી આની ડેફિનેશન શું યાદ હોય તો લેટરલ સ્ટ્રેન અપોન લિનિયર સ્ટ્રેન. બરાબર. લેટરલ ના બીજા મેં નામ તમને કીધા ટ્રાન્સવર્સ કહેવાય. તો અહીંયા પહેલા ઉપર તો હું ખાલી લખું છું લેટરલ સ્ટ્રેન અપોન લિનિયર. લિનિયર ના બીજા મેં તમને બે નામ કીધા, એક કીધું એક્સિયલ, બીજું કીધું લોન્જિટ્યુડનલ. તો અહીંયા હું અત્યારના લખું છું લોન્જિટ્યુડનલ સ્ટ્રેન, પણ કેમાં મોડમાં. મોડમાં લેવાનું કારણ શું છે? કારણ કે સ્ટ્રેન ની વેલ્યુ ઘણી વખત નેગેટિવ માં આવે. બરાબર. કમ્પ્રેશન ફોર્સ હોય તો સ્ટ્રેન નેગેટિવ થાય. તો નેગેટિવ વેલ્યુ મને પોઈઝન રેશિયો ની નહીં જોતી તો કેમાં મૂકશું આપણે એને? મોડમાં મૂકશું. જ્યારે મોડને આપણે કરશું અને સોલ્વ કરશું તો આન્સર કેવો મને મળશે? પોઝિટિવ. બરાબર. તો લેટરલ સ્ટ્રેન ને મેં કીધું તું એપ્સિલોન L કહેવાય, અને લિનિયર સ્ટ્રેન ને અથવા તો લોન્જિટ્યુડનલ સ્ટ્રેન ને શું કહેવાય? એપ્સિલોન. એ બેનો જે રેશિયો કરીએ આપણે એ મળે એને આપણે શું કહીએ છીએ? પોઈઝન્સ રેશિયો. હા, પોઈઝન રેશિયો યાદ રહેશે. હવે એક રેન્જ પૂછે છે આની કે પોઈઝન રેશિયો ની રેન્જ એન્જિનિયરિંગ ની અંદર કેટલી લેવી, કેટલી વેલ્યુ પોઈઝન રેશિયો ની હોવી જોઈએ. તો જો અમુક વેલ્યુઝ ને હું નોટ ડાઉન કરું છું, વેલ્યુઝ યાદ રાખવી પડશે આપણે, કારણ કે નંબર ઓફ ટાઈમ્સ એક્ઝામ માં પૂછાયેલી છે. પહેલા તો રેન્જ જોઈ લ્યો, એન્જિનિયરિંગ રેન્જ. જો એન્જિનિયરિંગ માં હું પોઈઝન રેશિયો લેતો હોય તો કેટલો? 0 થી 0.5 સુધી. મેક્સ વેલ્યુ કેટલું? 0.5. પણ જો એક્ચ્યુઅલ લાઈફ ની અંદર વાત કરું તો -1 સુધી પણ જાય છે. અને -1 કોનું છે? તો કે હ્યુમન બ્લડ જે હોય ને ટિશ્યુ લઈએ ને તો એની પોઈઝન રેશિયો ની વેલ્યુ કેટલી આવશે? -1. પણ એવું અત્યારે આપણે સ્ટડી નથી કરતા, કારણ કે મેં એક વર્ડ લખી નાખ્યો ખાલી એન્જિનિયરિંગ માટે. કેટલું? 0 થી 0.5. તો સૌથી પહેલા 0 કોની હોય, અથવા તો એપ્રોક્સ 0 કોની હોય? તો કે ગ્લાસ અને કોર્ક. ખબર હોય ગ્લાસ તો ઓબ્વિયસલી ખબર હશે. મટીરીયલ કોર્ક ખબર છે? કોર્ક કોને કહેવાય? નહીં સમજી લ્યો. કયું મટીરીયલ હોય? પેલું શેમ્પેન ની બોટલ આવે તો ખબર છે ની ઉપરનું ઢાંકણું હોય, આમ કરીને ખેંચીએ આપણે. બરાબર. એ મટીરીયલ ને કોર્ક કહેવાય. તો એની પોઈઝન રેશિયો ની વેલ્યુ કેટલી હોય? એપ્રોક્સિમેટલી 0 જેટલી. પછી 0.5 કેની હોય? પ્યોર પ્લાસ્ટિક હોય ને
એની વેલ્યુ કેટલી હોય 0.5 બરાબર અથવા તો માઇલસ્ટીન ની બી વાત કરું માઇલસ્ટીન ની બી આ વેલ્યુ કેટલી હોય 0.5 પણ કયા સ્ટેજમાં યાદ કરજો પ્લાસ્ટિક સ્ટેજમાં જો ઇલાસ્ટિક સ્ટેજ તમને મૂકી દે લખીને આમાં મૂકી દે કે ઇન ઇલાસ્ટિક માઇલસ્ટીન તો એની વેલ્યુ કેટલી થઈ જશે તમારી માટે 0.3 કોન્ક્રીટ ની પૂછે તો 0.10 to 20 ની રેન્જમાં છે એટલે આપણે એને ઇન જનરલ 0.15 લેતા હોઈએ છીએ મેટલ ની પૂછે તો મેટલ ની બી કઈ છે 0.25 થી 35 ની અરાઉન્ડ છે એક્ઝેક્ટ મને યાદ નહીં અત્યારે હું લખી નાખું 0.25 થી 35 મેટલ ની પૂછે તો આટલી વેલ્યુ આપણે યાદ રાખવાની 0 કે ની અથવા તો એપ્રોક્સિમેટ 0 કે ની ગ્લાસ અથવા તો બોટલ પ્યોર પ્લાસ્ટિક ની કહીએ તો 0.5 માઇલસ્ટીન માં જો પ્લાસ્ટિક પોઈન્ટ લખીને કીએ તો 0.5 ઇલાસ્ટિક માં કીએ તો 0.3 કોન્ક્રીટ ની પૂછે તો 0.10 to 0.20 ની વચ્ચે અને જો આનો તમને એક એવરેજ વેલ્યુ લખવી હોય તો 0.15 લખાય આ બેની એવરેજ વેલ્યુ શું થાય 0.15 અને મેટલ ની અંદર પૂછે તો 0.25 થી 0.35 જો એના સિવાય બીજી કોઈ વેલ્યુ હોય તો તમને મેન્શન કરાવી દઉં લગભગ તો બધી વેલ્યુને આપણે મેન્શન કરી દીધી બધી આવી જ ગઈ છે કઈ બાકી હતી નથી હા આટલી વેલ્યુ યાદ રાખવાની છે કેમાં પોઈઝન રેશિયો ની અંદર પોઈઝન રેશિયો નો બી કોઈ યુનિટ ના હોય એક વસ્તુ યાદ રાખજો અહીંયા કોન્સ્ટન્ટ પે કીધું એટલે આ એક કોન્સ્ટન્ટ છે બાકી ઘણા તમને એક યુનિટ આવે છે બાકી ઘણા તમે કોન્સ્ટન્ટ લેતા નથી આગળ વાત કરીએ નેક્સ્ટ આપણું કી ને કહેવાશે ઉપરથી ઇરેઝ કરીએ આપણે બરાબર એટલે એ સ્ટુડન્ટ્સ લખતા હોય વિડિયો એ એઝ ઇટ ઇઝ લખી શકે એની અંદરથી કે ને કહેવાશે બલ્ક મોડ્યુલસ કે ને શું કહેવાશે બલ્ક મોડ્યુલસ આ બી વર્ડ ક્યાંક સાંભળેલો એવો હશે બરાબર બલ્ક મોડ્યુલસ મતલબ કે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન अपॉन सॉरी एक मिनट जरा ઊંધું થઈ ગયું ઉપર આવશે ડાયરેક્ટ સ્ટ્રેસ अपॉन વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ડાયરેક્ટ સ્ટ્રેસ अपॉन વોલ્યુમેટ્રિક સ્ટ્રેન તો ડાયરેક્ટ સ્ટ્રેસ તો આપણને નોન છે બરાબર ડાયરેક્ટ સ્ટ્રેસ તો આપણે હમણાં જોયું સિગ્મા બરાબર ફોર્સ अपॉन એરિયા P બાય A વોલ્યુમેટ્રિક સ્ટ્રેન શું છે તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન આખું એક્સપ્લેન કરું છું જોઈ લ્યો શું છે શું હોય કેવું હોય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એને કહેવાય એપ્સિલોન V ચેન્જ ઇન વોલ્યુમ અપોન ઓરિજિનલ વોલ્યુમ બીજું કાઈ નહીં ચેન્જ ઇન વોલ્યુમ અપોન ઓરિજિનલ वॉल्यूम એટલે હું લખી નાખું ડેલ્ટા V બાય V વોલ્યુમ મતલબ કે ડાયમેન્શન માં ચેન્જ આવે એ બાજુમાં જે ફિગર આપેલી છે લેન્થ માં ચેન્જ આવી શકે વિડ્થ માં આવે થિકનેસ માં આવે અથવા એનું કમ્બાઈન હું લઉં તો એને કહેવાય છે ચેન્જ ઇન વોલ્યુમ અપોન એનું ઓરિજિનલ વોલ્યુમ અને આનું જો બીજું એક ઇક્વેશન બી છે યાદ રાખજો ખાલી ડેલ્ટા x ડેલ્ટા y ડેલ્ટા z સોરી સિગ્મા x સિગ્મા y સિગ્મા z બાય e 1 2 μ યાદ રાખવાનું ઇક્વેશન છે હા આ જે છે કેવી રીતે સોલ્વ થયું યાર અત્યારે ડિટેલમાં જવાની કઈ જરૂર નથી ખાલી કોઈ ઇક્વેશન આપણા માટે કામનું હતું તો આ હતું શું આપણા માટે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન અને એક વસ્તુ એમાં જે આગળ જે મારે એડ કરવાની રહી ગઈ એમાં જે પોઈઝન રેશિયો હોય ને એ ઇનકમ્પ્રેસિબલ મેટર હોય ઇનકમ્પ્રેસિબલ મતલબ એને આપણે કમ્પ્રેસ ના કરી શકતા હોય રિજિડ હોય બરાબર તો એના માટે મ્યુ ની વેલ્યુ 0 આવે આ બી એક એડ કરવાની આગળ રહી ગઈ તો જે મ્યુ વાળો ટર્મ છે એમાં એડ કરી દેજો ઇનકમ્પ્રેસિબલ મેટર હોય એની વેલ્યુ બી કેટલી આવે મ્યુ માં 0 બરાબર તો આ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન અપોન શું ડાયરેક્ટ સ્ટ્રેસ તો લખી શકું k સિગ્મા અપોન એપ્સિલોન v પણ આને મારે હજી થોડું ડીપ કરવું હોય તો અહીં લખી શકીએ સિગ્મા અપોન ડેલ્ટા v અપોન v બરાબર આનો યુનિટ સમજો જો એપ્સિલોન નો કોઈ યુનિટ નથી સ્ટ્રેસ નો યુનિટ લાગુ પડે સ્ટ્રેસ નો યુનિટ શું છે ન્યૂટન પર mm સ્ક્વેર તો k નો પણ યુનિટ શું હશે ફાઇનલી ન્યૂટન પર mm સ્ક્વેર બરાબર અને આને બીજું બી કંઈક કહેવાય બલ્ક મોડ્યુલસ ને શું કહેવાય સમજી લ્યો અહીંયા આખે પ્રીવિયસ કરી નાખું છું શું કહેવાય બીજું તો બીજું કહેવાય આને
રેસિપ્રોકલ ઓફ કમ્પ્રેસિબિલિટી. શું કહેવાય? રેસિપ્રોકલ ઓફ કમ્પ્રેસિબિલિટી. કમ્પ્રેસિબિલિટી ને p થી ઇન્ડિકેટ કરીએ આને કહેવાય 1/k. આ ટર્મ યાદ રાખવાનું છે. કમ્પ્રેસિબિલિટી ફ્લુઇડમાં તમને ડીપમાં આવશે અત્યારે યાદ રાખો. આ શું છે? બલ્ક મોડ્યુલસ. રેસિપ્રોકલ મતલબ કે ઇન્વર્સ છે કોનું? તો કે કમ્પ્રેસિબિલિટી નું. એટલે કે આ k હોય તો કમ્પ્રેસિબિલિટી લખવું હોય તો 1/k મતલબ આ આખું રિવર્સ થઈ જશે. ડેલ્ટા v by v upon એપ્સિલોન upon સિગ્મા થઈ જશે. આવી રીતનું કંઈક આવશે. હે? તો આ તમે થર્ડ જોયું કયું? બલ્ક મોડ્યુલસ. હવે ચોથું લઈએ કયું છે તમારું? એક બાકી રહ્યું g મોડ્યુલસ ઓફ રિજિડિટી. લાસ્ટ g છે એ છે તમારું ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ g મોડ્યુલસ ઓફ રિજિડિટી. આનું ઇક્વેશન છે શીયર સ્ટ્રેસ upon shear strain. G થી ઇન્ડિકેટ કરીએ છીએ. યાદ કરીએ શીયર સ્ટ્રેન એને ટાઉ થી ઇન્ડિકેટ કરાય અને શીયર સ્ટ્રેન શીયર સ્ટ્રેસ ને ટાઉ થી ઇન્ડિકેટ કરાય અને શીયર સ્ટ્રેન મેં તમને બતાવી દીધું. એટલે એંગ્યુલર ડિફોર્મેશન વાળું આખું એંગ્યુલર ડિફોર્મેશન થતું તો કંઈક થઈ જતું હતું. બરાબર ને? એંગલ એક ફોર્મ થતો તો E phi અહીંયા આવશે. અહીંયા પણ શીયર સ્ટ્રેન નો કોઈ યુનિટ નથી. શીયર સ્ટ્રેસ નો જે બી યુનિટ હોય એ યુનિટ લાગુ પડે. મતલબ ત્રણ કોન્સ્ટન્ટ ના યુનિટ્સ સેમ છે. કયા કયા? E નો યુનિટ પણ ન્યૂટન પર mm સ્ક્વેર, k નો એટલે કે બલ્ક મોડ્યુલસ નો પણ ન્યૂટન પર mm સ્ક્વેર, g નો પણ ન્યૂટન પર mm સ્ક્વેર. પોઈઝન રેશિયો નો કોઈ યુનિટ નથી. સમજે? તો આ ચાર ખાસ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ની ડેફિનેશન યાદ રાખવાની છે તમને. આવી ડાયરેક્ટ ડેફિનેશન ના ફોર્મમાં પૂછી લેશે. વોટ ઇઝ મોડ્યુલસ ઓફ રિજિડિટી? તો ચાર ઓપ્શન આપ્યા છે. એમાંથી આપણો ઓપ્શન કયો ધ્યાનમાં આવવો જોઈએ? શીયર સ્ટ્રેસ અપોન શીયર સ્ટ્રેન. હવે આના પછી છે ને એક ટર્મ તમારે આવતું હતું ડિપ્લોમામાં પણ લગભગ 90% સ્ટુડન્ટે એ સ્કીપ મારેલું હશે. બરાબર? શું છે બતાવી દઉં. આ બધાના કઈ ઇક્વેશન્સ આવતા હતા. ઇન્ટર રિલેશનના ઇક્વેશન્સ આવતા હતા. બરાબર? અડધાને તો ધ્યાનમાં બી નહીં હોય કે એવું કંઈ આવતું હતું. હવે જોઈ લો. બરાબર? જાગે ત્યારથી સવાર ચાર ઇક્વેશન્સ છે. આ બધાના ઇન્ટર રિલેશન્સ ઉપર. તો સૌથી પહેલું E બરાબર 2j 1 plus mu અને બીજું E બરાબર 3k 1 minus 2 mu. આ બી ડાયરેક્ટલી ઇક્વેશન પૂછે છે. બરાબર? અથવા તો તમને શું કહેશે કે what is the relation between a E અને g. તો હું એમ લખી શકું કે આ ટર્મને સપોઝ કે હું અત્યારે નેગ્લેક્ટ કરી નાખું તો એમ કહી શકું કે E is equals to E by 2, G is equals to E by 2. કારણ કે મારે તો આ બેનો ખાલી રિલેશન જ પૂછ્યો છે તો આ 2 અહીંયા જવાનું તો G is equals to શું હશે? E by 2. હવે આના ઉપરથી જો બે ઇક્વેશન હું ફોર્મ કરું છું સમજવા જેવા છે. તમને કે આનું ડેરિવેશન નહીં પૂછાય પણ હું ડેરિવેશન અત્યારે તમને કરીને બતાવું છું. ખાલી ધ્યાન રાખજો અને તમારે આખા ડેરિવેશન મૂકવાના નથી. તમારે જે લાસ્ટ ઇક્વેશન લખું એ જ મૂકજો. મારામાંથી mu નું ઇક્વેશન જોઈ છે. કોનું ઇક્વેશન જોઈ છે? mu નું. તો બે મિનિટ આમ જોતા જાજો એટલે હું તમને કહેતો જાઉં કે કેવી રીતે ફોર્મ થાય. બરાબર? તો જુઓ આ બે બાજુ E છે તો બેની લેફ્ટ હેન્ડ સાઈડ સેમ છે. તો હું બેની રાઈટ હેન્ડ સાઈડને કમ્પેર કરી શકું. તો જો લખું છું 2g 1 plus mu લખી શકું અને આ બરાબર શું લખી શકીએ? 3k 1 minus 2 mu. તો 2g બેની અંદર મલ્ટીપ્લાય થશે તો શું થશે? 2g plus 2g mu. અહીંયા 3k minus 6k mu થઈ જશે. 3 અને 2 6. હવે mu વાળા ટર્મને ભેગા કરી લો. કયા કયા છે? એક આ વાળું અને એક આ વાળું. અને આ બોલાવી લો તો આ શું થઈ જશે? 2g mu plus 6k mu. અહીંયા 3k હતું આ 2j વાળું આમ આવે તો એક 2j વાળું માઈનસ થશે. આમાંથી શું કોમન નીકળે એવું છે આ ઇક્વેશન ની અંદરથી? ખાલી mu. તો mu કોમન કાઢો તો શું વધશે? અહીંયા 2j plus 6k. અને અહીંયા શું છે? 3k minus 2g તો પહેલાથી છે જ. તો mu નું ઇક્વેશન શું ફોર્મ થશે આને કહેજો? 3k minus 2j upon 2j plus 6k. ડેરિવેશન યાદ ના રહે તો કાઈ નહીં, આ ઇક્વેશન યાદ આવવું જોઈએ. અને નો આવે તો તમને ટર્મ સોલ્વ કરતા આવડવું જોઈએ એટલે હું તમને સોલ્વ કરીને બતાવું છું. ખબર પડી કે રીતે સોલ્વ થશે? તમારે કરવાનું શું કે બેની લેફ્ટ હેન્ડ સાઈડ તો સેમ જ છે. રાઈટ હેન્ડ સાઈડ ને કમ્પેર કરો, mu ને કરતા બનાવો, કરતા બનાવીને ઇક્વેશન ફોર્મ કરી દો.
આવી રીતે કંઈક આનું ઇક્વેશન ફોર્મ થશે. ડન છે. અને બીજું એક ઈ રિલેટેડ મોટું બધું ઇક્વેશન છે, બરાબર? ઈ ઇક્વેશન જે આપણે ફોર્મ કરીને બતાવીએ કેવી રીતે ઈ ફોર્મ થશે. તમારે આ જો ખાસ યાદ કરો, એટલું ટીક કરો, એટલું યાદ રાખજો. આ બે ઇક્વેશન અને આ કરો, આટલું જ. જાજુ યાદ રાખવાની આની અંદર જરૂર નથી. તો અહીંયા આ ઇક્વેશન છે તમારું, જુઓ E બરાબર 2j 1 પ્લસ ન્યુ. તો આને લખી શકું 2j પ્લસ 2g ન્યુ અને E, બરાબર? આમાંથી આ જે છે 2g ને આમ બાજુ મોકલી દઉં તો આ માઈનસ થઈ જશે ને આ બાજુ શું બચ્યું 2g મ્યુ. તો મ્યુ ને ખાલી કરતા હોય તો શું ઇક્વેશન બનશે? E minus 2g upon 2g. આવું કંઈક થશે. પેલા ઇક્વેશન જરા જોઈ લો, આમાં તમને ડાઉટ લાગતો તો મને કહેજો. શું કર્યું મેં? આ ઇક્વેશન ને લીધું, અહીંયા 2g છે બે અંદર મલ્ટીપ્લાય કરી દીધા, તો અહીંયા 2g અને 2g મ્યુ. પછી આ 2g ને આમ બાજુ મોકલી દીધા તો માઈનસ થઈ ગયા, અને અહીંયા ખાલી મારે મ્યુ જોતું હતું, 2g ક્યાં જતી તો મેં આના ડિવાઇડમાં, તો આ ઇક્વેશન ફોર્મ થયું. આને કહેવાય ઇક્વેશન નંબર 1. હવે આને લઈએ. શું છે ટર્મ મારું? E બરાબર 3k 1 minus 2 એમાં બી સેમ કરો. આ 3k અહીંયા શું થઈ જશે? 6k મ્યુ થઈ જશે. અહીંયા તો શું છે? E છે જ, તો આને આ બાજુ મોકલું તો 3k માઈનસ થઈ જાય ને આ બાજુ શું બચે? માઈનસ 3k મ્યુ બચે. તો આ માઈનસ વાળું ટર્મ આ બાજુ મોકલું તો આ બેની સાઇન ચેન્જ થઈ જાય. આ બેની સાઇન ચેન્જમાં તો આ જે પોઝિટિવ હતું એ શું થઈ જશે? નેગેટિવ. તો જે નેગેટિવ વાળું ટર્મ હતું એ શું થઈ જશે? પોઝિટિવ. તો નામ લખી શકું 3k માઈનસ E. ખાલી સાઇન ચેન્જ થઈ ને બે, આ માઈનસ વાળી સાઇન ને આ બાજુ મૂકેલું શું થયું? ખાલી બેની સાઇન ચેન્જ થઈ. પછી આ 6k ક્યાં ગયું? ખાલી મારે મ્યુ જોતું હોય તો ડિવાઇડમાં, તો 3k માઈનસ E ના છેદમાં 6k અને આ બાજુ શું બચ્યું તમારા માટે? ખાલી મ્યુ. વળી પાછી બેની લેફ્ટ હેન્ડ સાઈડ એક સરખી થઈ ગઈ, મ્યુ વાળી અને આ બાજુ મ્યુ વાળી, બરાબર? આની માઈનસ સાઇન આ બાજુ લઈ દીધી એટલે આ બેની સાઇન બદલી ગઈ અને ખાલી મ્યુ જોતું હતું તો 6k ક્યાં જતી હતું? આના છેદ 6k કોમન નથી કાઢવાની જરૂર અત્યારે. ઉડશે નહીં કારણ કે પ્લસ માઈનસ માં છે. પ્લસ માઈનસ માં ના ઉડે, મલ્ટીપ્લિકેશન ની અંદર ઉડે ને. આ પ્લસ માઈનસ વાળા ટર્મ માં કેમ ઉડે? મલ્ટીપ્લિકેશન હોય ને તો ઉડે, બરાબર? એટલે એ અત્યારે ઉડાડતા નહીં. અમારી ભૂલ થાય છે, ભૂલ ના કરો. તો તમારું ધ્યાનમાં રાખજો. હવે તો ઓલમોસ્ટ ઇક્વેશન ફોર્મ થવા પડશે. આ બેની લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ કોમન છે. કયું કયું? આ બાજુ મ્યુ છે આ બાજુ મ્યુ છે. તો આ બેના ઇક્વેશન ને હું કરી શકું કમ્પેર? તો લઈએ છે જો E minus 2j ના છેદમાં 2j is equals to 3k minus E ના છેદમાં 6k. તો આને અહીંયા મલ્ટીપ્લાય કરી શકું તો 6k E minus શું થઈ ગયું? અહીંયા 2j અને અહીંયા 2j 3k minus E થઈ ગયું. હવે કે જો આ બેને મલ્ટીપ્લાય કરતા શું થશે? 6k E minus 2g 2g નહીં, આ 6 12 થઈ જશે. 6 2 જા 12kg. અહીંયા આ 6kg થઈ જશે, બરાબર ને? અને અહીંયા શું થઈ જશે? 2ge. આટલામાં કઈ ડાઉટ છે? શું મેં કર્યું? ઈ સિમ્પલ. મેં આને અહીંયા મલ્ટીપ્લાય કર્યું અને અહીંયા મલ્ટીપ્લાય કર્યું. હવે ઈ વાળા ટર્મને ભેગા કરી દો. ઈ વાળા ટર્મ ક્યાં ક્યાં છે? એક અહીંયા તો છે જ, આ વાળું નામ બોલાવી લો તો શું થઈ જશે? 6ke 2ge. આ બાજુ g હતું એક તો આ તો હતું જ 6kg. આ બાજુથી 12kg આવ્યું તો ટોટલ આ બાજુ કેટલા kg થઈ ગયું? 18kg. અને અહીંયાથી e ને કોમન કાઢું તો શું બચ્યું આમાંથી? જો તમને 6k અને પ્લસ 2g બચ્યું. હવે ખાલી e ને જોતું હોય તો શું કરવું પડશે? 18kg ના છેદમાં 6k પ્લસ 2g. આખા ઇક્વેશન ને 2 થી ડિવાઈડ કરો અને 2 થી ડિવાઈડ કરું તો કેટલું આવશે? 9kg. અને 2 થી ડિવાઈડ કરું તો 3k અને 2 થી ડિવાઈડ કરું તો ખાલી g. આ મારું લાસ્ટ ઇક્વેશન. આ યાદ રાખવાનું છે. આ ના યાદ હોય તો કાઈ નહીં, બરાબર? યાદ રાખવાની જરૂર બી નથી. ઘણા છોકરાઓમાં તો જેમ ચક્રાઈ ગયું છે, ચક્રાવવાની જરૂર નથી. આ યાદ રાખવાનું છે. શું કામ ને? કારણ કે આખે ફોર્મ કરી મારે બતાવવાની મારી થોડીક બને એટલે મને દીધું, બરાબર? પણ આખું આ બનવાનું નથી. ભૂલાઈ જાય આ તો સપોઝ કોઈ ભાઈ જે સ્ટુડન્ટ છે જેનું મેથ્સ સારું હોય એને આવી રીતે સોલ્વ કરી શકે. હવે ટાઈમ એક્ઝામમાં બગાડતા નહીં. હું પ્રેફર આપું કે આ ગોખી નાખજો, બરાબર? તો ચાર ઇક્વેશન ક્યાં ક્યાં યાદ રાખવાના છે તો આપણે એ પ્રમાણે જરાક મેન્શન કરાવડાવીએ. આ થર્ડ થી મારા માટે e બરાબર 3k minus e ના છેદમાં 6k અને ફોર્થ મ્યુ વાળો આખું જ ઇક્વેશન લખાવી દીધું, બરાબર છે?
એટલા ઇક્વેશન તમારે યાદ રાખવાના રહેશે. આ ચાર ઇક્વેશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ, બરાબર? આ મ્યુ વાળા નહીં, જેમના પહેલા જે મેં મ્યુ નું સોલ્વ કરાવીને આપેલું હતું ઈ, બરાબર? તો ચાર ઇલાસ્ટિક મોશન વચ્ચેના આ કંઈક તમારા રિલેશન્સ હતા. અને હવે બેઠા ઇક્વેશનના તમે ટર્મ પૂછી નાખે, તમને જો કેવી રીતે આપશે, જો અહીંયા સમ હવે બની શકે, સમ ફોર્મ થઈ શકે. કેવી રીતે? તમને g ની કંઈક વેલ્યુ આપી હોય, મ્યુ ની કંઈક વેલ્યુ આપી હોય, તમને કે e ની વેલ્યુ આપો, બરાબર? સે તમને એમ કહી દે કે ઇનકમ્પ્રેસિબલ, પેલા તો ફ્લુઇડ છે, ઇનકમ્પ્રેસિબલ મેટર છે. યાદ કરો, જસ્ટ મેં કીધું ઇનકમ્પ્રેસિબલ મેટરમાં મ્યુ ની વેલ્યુ 0 થાય, મતલબ મ્યુ ની વેલ્યુ 0 હોય તો આ 1 બચે. g ની કંઈક વેલ્યુ આપી હોય તમને, બરાબર? તો તમે એને સોલ્વ કરીને e ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો. તો સમ એવા અહીંયાથી ફોર્મ થવાના ચાન્સીસ ખરા. યાદ રાખજો. અને કેલ્ક્યુલસ તમને અલાઉડ નથી. g કરવાનું છે તમારે તમારી જાતે કરવાનું છે, બરાબર? જે બેઝિક g તમારા મલ્ટીપ્લિકેશન અને ડિવાઇડ ના રૂલ હતા એ રૂલ્સ એપ્લાય કરી. તો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ, બરાબર? આની સાથે હજી આ બે ત્રણ ટોપિક બાકી રહે છે, બરાબર? પણ હમણાં ધીમે ધીમે આપણે જોઈશું. હવે આપણે આગળ વધીએ. કઈ કઈ વસ્તુની સ્ટડી થઈ ગઈ અત્યાર સુધીના સેકન્ડ ચેપ્ટરની અંદર? તો સિમ્પલ સ્ટ્રેસ, સ્ટ્રેસના 4 ટાઇપ્સ, સ્ટ્રેઇનના 3 ટાઇપ્સ અને 4 અલગ અલગ ટાઈપના ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ, ચારે ચારની ડેફિનેશન અને ચારે ચારના ઇન્ટર રિલેશન્સ, બરાબર? તો ચારે ચાર ઇન્ટર રિલેશન ઉપર ડાયરેક્ટલી તમને ક્વેશ્ચન જીપીએસસી માં આવે કે E K અને J, બરાબર? E mu G, E mu અને K વચ્ચેના ડાયરેક્ટ રિલેશનના ઇક્વેશન લખો. તો એ જે તમને લખાય એ ડાયરેક્ટ ઇક્વેશન તમારે નોટ કરી દેવાના. મતલબ E MCQ નો એ ઓપ્શન ટિક કરવાનો. હવે અમુક થોડાક બીજા ટોપિક્સ છે જે અમારે જોવાના છે, જોવાના છે તમને ક્યાં ક્યાં છે. તો નેક્સ્ટ ટોપિક છે તમારો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. શું છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન? If a member is subjected to various loading, then its strain अथवा तो total strain is the algebraic sum of individual member strain depends upon their load. આટલી બધી લાંબી લાંબી એવી લાઈન મેં છાપી દીધી. શું મતલબ થાય? એક એક્ઝામ્પલ થી સમજવાની ટ્રાય કરીએ, બરાબર? એક એક્ઝામ્પલ આવતું હતું તમારે SM1 ની અંદર. તમને 4 અલગ અલગ મટીરીયલ આપેલા હતા સેક્શનમાં, ચારે ચાર ઉપર અલગ અલગ ફોર્સિસ લાગતા હતા. એ ફોર્સિસને આપણે રિઝોલ્વ કરી અને બધાનું ડિફોર્મેશન ફાઇન્ડ કરવાનું હતું. એ એક્ઝામ્પલ છે, હું અહીં જરાક માર્ક કરું છું, 1 મિનિટ તમે મારા ભેગા જોઈ લેજો કે શું છે, પછી હું સોલ્વ કરીને બતાવીશ. પણ એને લાઇટલી લેજો. તમને એક્ઝામની અંદર આખા એક્ઝામ્પલ સોલ્વ કરવાના ના પૂછાય, પણ મારે તમને સમજાવવું છે એટલે હું એક્ઝામ્પલ બતાવું છું, બરાબર? એક આવું સેક્શન તમને આવતું હતું, થોડું ઘણું યાદ હોય તો યાદ કરીએ. એક 5 સેક્શન હતું, 3 પોર્શનમાં ડિવાઇડ થતું હતું. આના અલગ અલગ સ્ટ્રેસીસ આના ઉપર આવતા હતા, બરાબર? સપોઝ કે આ પોઈન્ટ A ઉપર 50 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે, પછી B ઉપર 15 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે, પછી C ઉપર 10 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે અને D ઉપર તમારા 45 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે. બધાની કંઈક વેરીએબલ લેન્થ છે. હવે એક સમ તમારે SM માં આવતો તો સોલ્વ કરવાનો. તમને એમ કીધા આ સેક્શન્સને પાર્ટમાં ડિવાઇડ કરો અને એનો સ્ટ્રેઇન ગોતો. ત્યારે આ ઇક્વેશનને તમે વારંવાર યુઝ કરતો હતા. ડિફોર્મેશનનું PL upon AE. P મતલબ ફોર્સ, L લેન્થ, A ક્રોસ સેક્શનલ એરિયા, E યંગ મોડ્યુલસ 2 × 10⁵. એ વિચારજો, અહીંયા મેં કોઈ બી ક્રોસ સેક્શન અલગ અલગ દોર્યા કે બધા ક્રોસ સેક્શન સેમ લાગે છે? તો બધાના ક્રોસ સેક્શન કેવા છે? સેમ. મતલબ એરિયા ઘણા સેક્શનમાં 1 કર્વ, 2 કર્વ કે 3 કર્વ એરિયા તો કેવો આવશે? સિમિલર આવશે. E ની વેલ્યુ મને સમમાં given હશે. ફોર્સિસ મને આપ્યા છે, ફોર્સિસ હું રિઝોલ્વ કરું છું. મને ખબર નથી કે A ઉપર કેટલો ફોર્સ લાગે છે, B ઉપર કેટલો લાગે છે, એ બી મને ખબર નથી, અને C કે D વાળા ઉપર કેટલો ફોર્સ લાગે છે એ બી મને ખબર નથી. ત્રણની લેન્થ આપેલી છે, એકની છે 0.6 મીટરની અંદર અને 1 મીટર છે, અને લાસ્ટની છે 1.25 મીટર. હવે આ ડેફિનેશન સમજો.
કે જો કોઈ એક મેમ્બર છે એ વેરિયસ લોડિંગ થી સબ્જેક્ટેડ છે, અલગ અલગ આના ઉપર લોડિંગ આવે છે, તો આનામાં જેટલું ટોટલ ડિફોર્મેશન થશે, મતલબ કે આ A થી D સુધીનું જેટલું ટોટલ ડિફોર્મેશન થશે એ એક એકના ડિફોર્મેશનના સરવાળા જેટલું હશે. મતલબ કે ડેલ્ટા L લખું આખે આખાનું, આને કીધું આ સેક્શન 1, આને કહી દઈએ સેક્શન 2, અને કહી દઈએ સેક્શન 3. તો ડેલ્ટા L મતલબ શું હશે? ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3. આ આખે આખી આ વર્ડનો મિનિંગ આવો કંઈક થાય. પાછું વાંચીએ જો, મેમ્બર ઇઝ સબ્જેક્ટેડ ટુ વેરિયસ લોડિંગ. વેરિયસ લોડિંગ ઉપર આ મેમ્બર સબ્જેક્ટેડ છે? હા છે. તો આનું જે ટોટલ સ્ટ્રેન છે, મતલબ કે આખે આખાનું A થી D નું ડેલ્ટા L, એ એક એક ડેલ્ટા L બરાબર બધાય ગણું ને પછી બધાયનો સરવાળો કરું એટલું થશે. બરાબર? હવે આ જો ફોર્સ સોલ્વ કરતા મારા ખ્યાલથી થોડા ઘણાને આવડતું હશે, થોડા ઘણાને હજી નહીં આવડે, તો આપણે એક ટેકનિક જોઈ લઈએ કે આ ફોર્સિસ છે કેમ રિઝોલ્વ કરવા. બરાબર? તો રિઝોલ્વ કરવાનું સમજાવું છું, થોડું ધ્યાન રાખજો. પહેલા તો શું કરવાનું? ડ્રેગ કરવાનું ખાલી, એટલે લાઈન મને મળે. જોઈ લ્યો. સૌથી પહેલું આ સેક્શન, પછી બીજું સેક્શન, અને પછી આ થર્ડ સેક્શન. રૂલ અમુક એક સિમ્પલ એક યાદ રાખો કે ફર્સ્ટ અને લાસ્ટ સેક્શન ઉપર જે બી લોડ આવતો હોય એ એઝ ઇટ ઇઝ લઈ લેવાનો. ફર્સ્ટ સેક્શન ઉપર કેવા આવે છે? 50 ટેન્શન, તો 50 ટેન્શન. લાસ્ટ સેક્શન ઉપર કેવા આવે છે? 45 ટેન્શન. અહીંયા બી કેટલો? 45 ટેન્શન. તો લખું છું અહીંયા કેટલો આવશે? 50 કિલોન્યુટન નો ટેન્શન, અને અહીંયા બી કેટલો? 50 કિલોન્યુટન નો ટેન્શન. અહીંયા કેટલો આવે છે? 45 કિલોન્યુટન નો ટેન્શન. અહીંયા લખી નાખું કેટલો? 45 કિલોન્યુટન નો ટેન્શન. અહીંયા બી કેટલો? 45 કિલોન્યુટન નો ટેન્શન. આ ફર્સ્ટ. હવે મને આ સેન્ટરના પોર્શનમાં કેટલું આવે છે ને મને આઈડેન્ટિફાઈ થતો નથી. પહેલા અહીંયા જેવી સાઈન હોય ને, અહીંયા સેકન્ડ બી ઉપર એ સાઈન મૂકી દે. કેવી સાઈન છે? અહીંયા કમ્પ્રેશનની સાઈન છે, તો અહીંયા મૂકી દીધી કમ્પ્રેશનની સાઈન બે બાજુ. અહીંયા સુધી કઈ ડાઉટ છે કેમ મેં આને સોલ્વ કરું છું? પહેલું અને છેલ્લું એઝ ઇટ ઇઝ, અને જે આ પહેલાની સાઈન હોય, સેકન્ડ ટી પોઈન્ટની સાઈન હોય, એ સાઈન અહીંયા પુટ કરી દો. હવે જુઓ આ બે સાઇન્સ, ડાયરેક્શન જોજો ખાલી, કમ્પ્રેશન ટેન્શન નહીં જોતા. બે ડાયરેક્શન સેમ છે કે નહીં? બેની આમ જ જાય છે કે ડાયરેક્શન અલગ અલગ છે? બેની કેવી છે ડાયરેક્શન? સેમ. જુઓ બતાવું છું, આની બી ડાયરેક્શન આમ છે અને આની બી ડાયરેક્શન આમ છે. તો બેનું સમેશન ગણવાનું, અને જો બેની ડાયરેક્શન ઓપોઝિટ હોય તો શું ગણવાનું? એનું સબટ્રેક્શન ગણવાનું. અત્યારે ડાયરેક્શન સેમ છે કે ઓપોઝિટ છે? બેની સેમ છે, તો શું ગણવું? બેનું સમેશન. તો આમાં હું કેટલા એડ કરું તો ઉપરનો આન્સર આવે? 50 માં હું કેટલા એડ કરું તો 15 આવે? ઇઝ ઇટ પોસિબલ? 50 માં હું કઈ એડ કરું તો 15 આવે? બધી મતલબ શું છે ખબર પડે છે ને? તો અહીંયા એડ કરવા વાળી વસ્તુ આપણા માટે બેસતી નથી. બરાબર? તો પહેલી ટ્રાય શું કરવાની? જે અહીંયા સાઈન મૂકી છે એઝ ઇટ ઇઝ મૂકી દો. પણ જો એ સમ થાય છે તો સમ નો આન્સર ઉપર આવે છે, તો નથી આવતો. સપોઝ જો આની જગ્યાએ 50 ની જગ્યાએ અહીંયા 10 લખ્યું હોત અને અહીંયા 10 લખ્યું હોત, આ બે સાઈન કેવી છે? હવે સરખી છે. અહીંયા હું 10 માં કેટલા એડ કરું તો 15 આવે? કેટલા એડ કરીએ 10 માં? 5. તો બેસે છે? હા, તો બેસે છે. પણ અત્યારના જે અહીંયા જે મને એક્ઝિસ્ટિંગ ફોર્સ આપેલો છે 50 નો, એ 50 ઉપર અહીંયા મારે કામ પડતું નથી. તો પહેલી ટ્રાય જે સાઈન હતી, સાઈન મૂકી પડી, સાઈન થી મેળ આવે છે? નથી આવતું. તો શું કરવાની? આ સાઈન ને ચેન્જ કરી નાખો, આ સાઈન ને બી શું કરી નાખો? ચેન્જ કરી નાખો. હવે આ બેનો મતલબ શું થાય? બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, તો આ બેનું શું કરવાનું તમારે? સબટ્રેક્શન, બાદબાકી. તો 50 માંથી કેટલા બાદ કરું તો 15 આવે? 50 માંથી કેટલા બાદ કરું તો 15 આવે? 35, 35. અહીંયા હું લખું છું 35, અને અહીંયા બી હું શું લખું છું? 35. હવે જો મેળ આવે છે કે નહીં? અહીંયા તો થઈ ગયો 15 નો મેળ. અહીંયા જો બે સાઈડ કેવી છે? સેમ છે કે ઓપોઝિટ છે? ઓપોઝિટ. તો આ બેનો બી સબટ્રેક્શન થાય, તો 45 માંથી 35 જાય તો 10 આવે છે? આવે છે. તો મારું સેટ થઈ ગયું. ડન. આવી રીતે આને સોલ્વ કરવાના હોય. બરાબર? આવું સોલ્વ કરવાનું બી મને લાગતું નથી કે તમને પૂછે. એમાં પૂછાય છે તમને આવો એક આખો સેક્શન આપ્યો હોય, તમને કે ફોર્સને સોલ્વ કરો, અહીંયા તમે કીધું કે આ ફોર્સ કેટલો થશે સોલ્વ કરીને આપો સેકન્ડ સેક્શનમાં, પણ અહીંયા એવું બધું ના પૂછી શકે. બરાબર? પણ ઇન કેસ આ મેથડ એક આવડવી જોઈએ. પાછો એક વખત રિવાઇઝ કરીએ. આપણે શું કર્યું? ફર્સ્ટ અને લાસ્ટ ફોર્સ એઝ ઇટ ઇઝ મૂકી દીધો. પછી શું કર્યું મેં? તો કે સેન્ટરમાં પેલી આની જેવી સાઈન હતી ને, સાઈન અહીંયા મૂકવાની મેં ટ્રાય કરી. સાઈન કેવી છે? કમ્પ્રેશન છે, તો સાઈન બે બાજુ કે શું મૂકી દીધી? કમ્પ્રેશન. હવે શું જોવાનું? બે સાઈન એક ડાયરેક્શનમાં છે તો સમેશન વિચારવાનું, અને બે ડાયરેક્શન ઓપોઝિટમાં હોય તો સબટ્રેક્શન વિચારવાનું. તો સમેશન પોસિબલ થાય? આન્સર મળે ઉપરમાં? ના મળે. 50 માં કંઈ બી એડ કરું આન્સર કોઈ 15 તો આવે નહીં. તો આ સાઈનમાં શું કરી નાખવાની? રિવર્સ. અથવા તો શું કરી નાખવાની? સાઈન ને ચેન્જ. તો હવે કરી દીધી સાઈન ને
ચેન્જ. હવે વિચારો આ બે પોસિબલ છે, સાઈન ને ચેન્જ કરવાથી બેનો બાદબાકી થાય. તો 50 માંથી હું કેટલા બાદ કરું તો 15 આવે? 35. તો અહીંયા મેં લખી નાખ્યું કેટલું? 35 અને અહીંયા કેટલું લખી નાખ્યું મેં? 35. હવે જુઓ આ બે છે ડાયરેક્શન સેમ છે કે અલગ અલગ છે? એક આમ જાય છે એક અપોઝિટ છે. અપોઝિટ હોય તો શું કરવાનું? બેનું મારે બાદબાકી. તો 45 માંથી 35 જાય તો કેટલો આન્સર આવે? 10 ઉપર આવે છે. મતલબ મારો ફોર્સ સેટ થઈ ગયું. પછી આમાં એક પછી મેં તમને કીધું કે આ ઇક્વેશનમાં મૂકવાનું PL/E બરાબર. ખાલી તમને હું બતાવી દઉં છું કે શું આવશે. PL/E કરતા જઈએ તો જુઓ ડેલ્ટા L તો ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા L3 અહીંયા બી આવશે પ્લસ ઓર માઈનસ. એટલે ફોર્સ કેવો છે આપણો? ટેન્શન. ટેન્શન માટે મારે શું લેવાનું? પ્લસ P1L1 અપોન A1E1. P1 આપણો 50 થશે. L1 કેટલી? 600 mm. A અને E જે આપ્યું હોય મને સામે. પછી સેકન્ડ 35 પ્લસ કે માઈનસ? ટેન્શન ફોર્સ છે પ્લસ. ટેન્શન હોય તો પ્લસ, કમ્પ્રેશન હોય તો માઈનસ. ટેન્શન છે તો સેકન્ડ ફોર્સ કેટલો આવશે? P1 એ P2 A2 માં P2 આવશે 35, L આવશે 1000 mm માં લેવાનું એટલા માટે. A E જે આપ્યું. થર્ડ માટે શું આવશે? ફોર્સ કેટલો આવશે? 45. ફોર્સ મારે લેવો પોઝિટિવ લેવો કે નેગેટિવ? પોઝિટિવ. બરાબર. 45 * 1250 છેદમાં A * E. તો આવી રીતે આ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન વર્ક કરે. રેડી છે? નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ. એને કહેવાશે કમ્પોઝાઇટ મટીરીયલ. કમ્પોઝાઇટ મટીરીયલ શું છે? ડેફિનેશન તમને કહી દઈએ. કમ્પોઝાઇટ મટીરીયલ અને ડેફિનેશન ના કાલે એઝ નોટ તમને કીધેલી હતી લાસ્ટ લેક્ચર ની અંદર. મને એવું યાદ આવે છે કે જ્યારે 2 ઓર મોર મટીરીયલ એક ક્રોસ સેક્શન માં આવે તો તમને કીધું હતું ભાઈ એક વાયર છે બરાબર, ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી નો વાયર આવે છે અને તમે કટ કરો તો ઉપર શું હશે? પ્લાસ્ટિક નું હશે અને અંદર શું હશે? કોપર નું હશે મટીરીયલ. તો બે મટીરીયલ એક જ ક્રોસ સેક્શન માં આવ્યા. સપોઝ આને બી અહીંથી હું કટ કરું તો ઉપર પ્લાસ્ટિક છે, અંદર ઇન્ક માટેની જે એક આપેલી હશે એ હશે અને એની અંદર હજી કંઈક એક મટીરીયલ હશે. મતલબ અહીંયા એક ક્રોસ સેક્શન ની અંદર ત્રણ વસ્તુ આવી. ચાલો લખીએ. કમ્પોઝાઇટ મટીરીયલ કોને કહેવાય? તો કે મોર ધેન one material in cross section is attached in such a way that it expand or shrink as one unit. શું મતલબ થાય આખી ડેફિનેશન નો? કે બે કરતા વધારે મટીરીયલ ને મેં ભેગા કરીને રાખ્યા છે. જો આને હું હીટ આપું તો બે મટીરીયલ સેમ એક્સપાન્ડ થશે, અથવા તો એને હું ઠંડી આપું તો બે મટીરીયલ સેમ શ્રિંક થશે. એવું નહીં કે એક વધારે એક્સટેન્ડ થઈ ગયું એક ઓછું. એને કહેવાય કમ્પોઝાઇટ મટીરીયલ. અને આની અંદર એક ક્વેશ્ચન તમને પૂછાયો છે. શું યાદ રાખવાનું છે? તો કે બે સપોઝ કે હું તમારા બીમ ની વાત કરું, આરસીસી બીમ ની, તેની અંદર કયા કયા બે મટીરીયલ હોય? સ્ટીલ અને કોન્ક્રીટ. કયા મટીરીયલ હોય? સ્ટીલ અને કોન્ક્રીટ. આ બે ની કઈક E ની વેલ્યુ હોય બરાબર. તો આ બે ની E ની વેલ્યુ છે સ્ટીલ અને કોન્ક્રીટ. એ બે ની E ની વેલ્યુ નો જો હું રેશિયો લઉં તો એને કહેવાશે મોડ્યુલર રેશિયો. મોડ્યુલસ રેશિયો. આ ક્વેશ્ચન છે કે પ્રીવિયસ એક્ઝામિનેશન એકાદ એક્ઝામમાં પૂછાયેલો છે, બહુ મને યાદ નહીં આવતું પણ એમાં પૂછાયેલો છે. યાદ રાખજો. કોને કહેવાશે મોડ્યુલર રેશિયો? તો કે બે મટીરીયલના મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ના રેશિયો ને શું કહેવાય? મોડ્યુલર રેશિયો. અને લાસ્ટ ટોપિક આ ચેપ્ટર ની અંદરનું ટેમ્પરેચર સ્ટ્રેસીસ અથવા તો એને આપણે કહીએ છીએ થર્મલ સ્ટ્રેસ. થર્મલ સ્ટ્રેસ મતલબ શું? હીટ આપીએ કોઈ બી વસ્તુને તો શું થશે? એક્સપાન્ડ કરવાનો ટ્રાય કરશે બરાબર. તો એક્સપાન્શન માટે મારી પાસે એક ઇક્વેશન છે થર્મલ સ્ટ્રેસ ની અંદર. એને આપણે ડેલ્ટા L તરીકે ઓળખીએ કે ડિફોર્મેશન થવાનું છે L * આલ્ફા * ડેલ્ટા T. L મતલબ એક વસ્તુનો મીનિંગ લખીએ આપણે અહીંયા. L મતલબ આપણા મટીરીયલની ઓરિજિનલ લેન્થ, મટીરીયલની લેન્થ. આલ્ફા એટલે
આલ્ફા યાદ કરો કાલે જે આપણે કે પ્રીવિયસ લેક્ચરની અંદર મેં વાત કરી હતી આલ્ફા એટલે કે કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન સ્ટીલ જ શું કામ પ્રોવાઈડ કરીએ છીએ તો મેં કીધું હતું ભાઈ માય સ્ટીલનું કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન કોન્ક્રીટ જેટલું જ હોય છે એની મેં એક વેલ્યુ બી લખી હતી 12 × 10⁻⁻6 પર ડિગ્રી સેન્ટીગ્રેડ હવે એક બે વાત બી કરેલી છે બરાબર તો એ આલ્ફા શું છે કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન અને ડેલ્ટા ટી મતલબ ચેન્જ ઇન ટેમ્પરેચર આટલી વસ્તુ યાદ રાખજો આની અંદર બરાબર શું થશે ટેમ્પરેચર સ્ટ્રેસીસમાં કે ભાઈ હું ટેમ્પરેચર હીટ આપું તો કઈ તેના ચેન્જ આવે ડિફોર્મેશન આવે તો ડિફોર્મેશન આવે એના પરથી ત્રણ ક્વેશ્ચન્સ બની શકે કયા કયા ત્રણ ક્વેશ્ચન બને પછી એક ક્વેશ્ચન આપણે કરીએ ડિટેલ ચર્ચા કરીએ જો આ એક મટીરીયલ છે એને મેં બે એન્ડ થી રિજિડલી ફિક્સ કરેલું છે રિજિડલી મતલબ એ હલે એવી કોઈ પોઝિશન નથી હવે વિચારો અને હું હીટ આપું ગરમી આપું ટેમ્પરેચરને હું ઇન્ક્રીઝ કરું શું કર્યું ટેમ્પરેચરને વધાર્યું તો ટેમ્પરેચર વધારો તો મટીરીયલ શું થવાનું ટ્રાય કરે એક્સપાન્ડ થાય કે શ્રિંક થાય એક્સપાન્ડ થવાનું ટ્રાય કરે તો લખીએ અહીંયા મેં કેવો હવે લોડના ટર્મમાં વાત કરીએ તો શું થવું જોઈએ એક્સપાન્ડ થવું જોઈએ અથવા તો હું એને કહું કે મેં એને ટેન્સાઇલ ફોર્સ આપ્યો બરાબર ને ખેંચવાની ટ્રાય કરી પણ આ બે બાજુથી રિજિડલી ફિક્સ છે તો રિજિડલી ફિક્સ છે મતલબ એક્સપાન્ડ થવા નહીં દે તો એક્સપાન્ડ થવા ના દે સપોર્ટ કયો એવો ફોર્સ લગાડતો હશે તો એ એક્સપાન્ડ નહીં થાય વિચારો જરાક એક્સપાન્ડ થવાની ટ્રાય કરે છે પોતાને વધવાની ટ્રાય કરે છે પણ પોતે નથી વધતો બરાબર ને કે બે બાજુથી ફિક્સ કરેલો છે તો કયો ફોર્સ આપશે કમ્પ્રેશન ફોર્સ આપશે તો જ્યારે બે બાજુથી રિજિડલી ફિક્સ હોય શું આપણે ટર્મમાં શું લખેલું છે ક્વેશ્ચનમાં રિજિડલી ફિક્સ અને જો તમે ટેમ્પરેચર હીટ આપો તો તમને પૂછે કયો સ્ટ્રેસ જનરેટ થાય તો ટેન્સાઇલ સ્ટ્રેસ જનરેટ ના થાય ટેન્સાઇલ સ્ટ્રેસ તો આપણે આપવાની ટ્રાય કરીએ છીએ એના ઓપોઝિટમાં રેઝિસ્ટન્સમાં કયો સ્ટ્રેસ જનરેટ થાય છે કમ્પ્રેશન સ્ટ્રેસ તમારો આન્સર આ જ હોવો જોઈએ અહીંયા બી ભૂલ થાય છે બધાય બરાબર આપણે કહીએ હીટ કરીએ તો ટેન્સાઇલ સ્ટ્રેસ પર ટેન્સાઇલ સ્ટ્રેસ જનરેટ નથી થતો ટેન્સાઇલ તો રોકાય છે શું થાય છે કમ્પ્રેશન સ્ટ્રેસ જનરેટ થાય છે યાદ રાખવાનું અને આનું જો ઊંધું કરું બે રિજિડલી ફિક્સ હોય અને આને હું આઈસમાં મૂકી દઉં બરાબર શ્રિંક કરવાની ટ્રાય કરું તો લોડ કેવો એપ્લાય કરેલો તમે અહીંયા શ્રિંક મતલબ કયો કમ્પ્રેશન પણ બે બાજુથી રિજિડલી ફિક્સ છે એટલે ઈ કમ્પ્રેસ નહીં થાય તો ત્યારે આ બે એન્ડ સાઈડ કેવો તમને આપતા હશે ટેન્સાઇલ ઊંધું બરાબર ત્યારે કેવો સ્ટ્રેસ જનરેટ થતો હશે ટેન્સાઇલ સ્ટ્રેસ બરાબર આટલું યાદ રહી જશે અને હજી એક લાસ્ટ ત્રણ ક્વેશ્ચન્સ બનશે પહેલું જો હીટ આપો તો કેવો સ્ટ્રેસ જનરેટ થાય કમ્પ્રેશન અને જો તમે હીટને લઈ લ્યો ટેમ્પરેચર ડાઉન કરો તો કયો સ્ટ્રેસ જનરેટ થાય ટેન્સાઇલ પણ કયા કેસમાં કે જ્યારે રિજિડલી બે બાજુથી ફિક્સ હોય તો પણ સપોઝ કે બે બાજુ ફિક્સ નથી આવું કંઈક છે તો ટેમ્પરેચર આપો તો એક્સપાન્ડ થશે યસ શું કામ કારણ કે આને તમે ફ્રી એક્સપાન્ડ થવા માટેની છૂટ આપેલી છે તો જો રિજિડલી ફિક્સ ના હોય તો મટીરીયલ શું થશે મટીરીયલ કેન easily expand or shrink આની સાથે તમારા ચેપ્ટર નંબર 2 સિમ્પલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન અને ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ ની અંદર જેટલા બી ટોપિક્સ આપણે આવી શકતા હતા એ બધાને આપણે કવર કરી લીધા ડન અને પછી નેક્સ્ટ લેક્ચર આપણે આવશે ત્યારે આપણે નેક્સ્ટ ચેપ્ટર એટલે કે એસએફડી બીએમડી બરાબર અને એના ફર્ધર જે ચેપ્ટર્સ આવતા હશે એના પર આપણે સ્ટડી કરશું થેન્ક યુ